કોઈ કામના ઠેકાણા નથી બાઈના. નથી મારો રૂમાલ, નથી પર્સ કે નથી મારો મોબાઈલ. ક્યાં છે સરલા? સરલા તો ક્યાં છે? અરે આ પાણીની બોટલ ભરું છું. હું ક્યાં છો? બોલો હું હતું? પાણીની બોટલ તો ભરે છે અને મારી જિંદગીમાં પાણી ફરી ગયું છે હવે. હા તો હું તો બહુ ખુશ છું નહીં. આ તમારા પ્રેમ રૂપી દરિયામાં હું ડૂબકી લગાવું ને દરરોજ. હા માથાકૂટ મૂક ને. આ મારો મોબાઈલ ચાર્જ માં તને મૂકવા આવ્યો તો ક્યાં છે? મને નથી ખબર. આ બધા ઠેકા મહેનત લાયખા. અને છે ને મારા બાપે અહીંયા પૈણી મને તમારા ઘરના ઢેડા કરવા મોકલી. આ તમારો મોબાઈલ ક્યાં, રૂમાલ ક્યાં, આ બધું જોવા મન નથી મોકલું. તને જરાય શરમ આવે છે? ના નથી આવતી, કારણ કે તમને નથી આવતી ને એટલે મને નથી આવતી. ઘરમાં દીકરોને વહુ આવી ગયા છે. આ દીકરો પરણે વહુ આવી ગઈ. અમે તો તારામાં સુધારો લાવો. તમારામાં લાવો ને, કે તમારામાં તો આ જીવન આવ્યું જ નથી અને આવશે નહીં. કોણ જાણે કયું ચોઘડિયું જોઈને મારા બાપે તમારા હાથમાં મારો હાથ આપી દીધો અને હું બસ જો આ જોતરાઉં છું. આ તારું મોઢું દુખતું નથી તને? આ મારા કાનમાં, આ કાનના પડદા ફાટી ગયા છે. હળી કોણ કરે છે? સવારમાં ઉઠીને ઝઘડો કરવાનું કારણ કોણ ગોતે છે? તમે જ ને. બસ તો પછી તને કઈ બુદ્ધિ છે? આ દીકરો ને વહુ એ પણ તારી ફરિયાદ કરે છે કે મારી મમ્મીને તોબા. તમે બધા એક જ છો, બરાબર? તમે બધા એક મળીને છે ને મને આ ઘરમાંથી કાઢવા માંગો છો. મને બધી ખબર છે, પણ મારા બાપાએ કીધું જ ને કે જ્યાં લગ્ન કર્યા હોય ને ત્યાંથી ઠાઠડી જાય, એટલે આ ઘરમાંથી જ મારી ઠાઠડી જાય. બસ. નહીં 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 નહીં, આમાં તારા બાપાની વાત ખોટી છે અને તારી વાત ખોટી છે. એવી જો બૈરા હોય ને કે જે સામે વાળાને કાન પકડી દેતા હોય, જિંદગી હરામ કરી નાખતા હોય, એને તો હું તો કહું ભગવાન છે ને બહાર રસ્તો બતાવે તો સારું. એક કામ કર, તારે આ ઘરમાંથી જવાનું શું લેવું છે? અચ્છા, એટલે તમને એવું છે કે હું આ ઘર છોડીને બહાર વઈ જઈશ, એટલે કોક હસતા હસતા તમારા ઘરમાં આવશે ને કે લે બેટા અમારી દીકરીનો હાથ તારા હાથમાં લઈ લે અને ઓલાય હું ફેરા ફેરવી દો. મોઢું જોયું તમારું? કોણ આ પાડશે? આ તો ઠીક છે મારા બાપાને જબાનના ખાતર વાળા બધી વસ્તુ કરવી પડી અને હું ભોગવું છું. આ હલવાઈ ગઈ, હલવાઈ આખી જિંદગીની પથારી ફેરવી નાખી. તું નથી હલવાઈ ગઈ, હું હલવાઈ ગયો છું. મારી જિંદગી છે ને ધૂળ કરી નાખી છે. 5 જણાને પૂછો એટલે ખબર પડશે કે કાગડો દઈત્રું લઈ ગયો કે કોણ હું લઈ ગયું. એ જે હોય તે, તને એટલો બધો પાવર છે ને? હે હા, કામ કર, આ તારા શબ્દો છે ને હમણાં તો શું બોલી કે બહાર જાઓ, હું જોઉં છું કે તમને કોણ આપે છે. આ તો કોઈ ભૂંજો ભાઈ નહીં આપે. આની હવામાં નો રહેતા નતર બાયડી વગરના રહેવો. તો એક વાત હવે મારી કાન ખોલીને સાંભળી લે. હું અત્યારે જ જાઉં છું અને તારી નજર સામે હું બીજી એક બાઈને લઈને આવું છું અને જોઉં છું. હું બી ગયો, તમારાથી હું બી ગયો. તમે લઈને આવશો મારું હું થાય? એક મિનિટ માટે મને એવો વિચાર નતો આવતો, કારણ કે મને ખબર છે કે તમને કોઈ આપવા માટે તૈયાર નથી નથી ને નથી. અને આવી હોશિયારી મારી સામે નહીં મારતા બીજું બૈરું લઈ આવું. આ તો જોયા કરને, આ સાંજ પહેલા લાવીને બેસાડું છું. હું એ જોઉં છું. દુકાનેથી દૂધ નથી લાવવાનું. કાંઈ વાંધો નહીં, લોટો તૈયાર રાખજે. અમારા સામે કરજે, પોખણા કઈ ઘરમાં પ્રવેશ કરાવજે, બરોબર? અને જો પોખણા ન કર્યો ને તો જોઉં છું. આ તારા વટ ખાતર હવે જો હું વટ કરું છું. જાવ ને હવે જતા આ હોય તો તો. જોઈ લાગજે નહીં બાબા. નો આપે. મોઢું જોયું? આ જોયું છે અને સાંજે જોઈ લેજે તું. હા તો જોવ જ છું કેવા લઈને આવો છો બીજી ભાઈ. હો આ લોટો તૈયાર જ રાખજે. હે ભગવાન, કામ કરતી હતી. ત્રાસ લાવી દીધો છે આ બાએ. રોજે રોજ સવારે ઊભા થાવ ત્યારથી સાંજ સુધી કચ 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 કચ. દીકરોને બહુ ઘરમાં આવી છે, છતાં આ બાઈમાં કોઈ સુધારો ન આવ્યો. અત્યારે મને વટથી કહે છે કે તમારામાં તેવડ હોય તો જાઓ લાવો બીજી. કંઈક તો કરવું પડશે. આ બાઈને શાન ઠેકાણે લાવવા માટે કંઈક તો મારે કરવું જ પડશે. ઠીક છે, આજે એને વટથી કીધું છે ને તો આજે એનો વટ ઉતારીને જ રહેવો છે. કોઈ પણ ભોગે ને કોઈ પણ હિસાબે. આજ સાંજ પહેલા એને નાક ન રગડાવું ને તો જોયા કર સરલા. ઠીક છે, આવું છું સાંજે. मेरी आशिकी अब तुम ही हो,
શું વાત છે, આજે તો જચો છો ને એકદમ. ચલો આજે જઈએ આપણે એક મસ્ત રોમેન્ટિક મૂવી ડેટ પર. બહુ સરસ બોલી રહ્યા છો. આ તમારા મમ્મી પપ્પા એકબીજાના માથા ફોડવાની વાત કરે છે ને તમારે રોમેન્ટિક ટેન્ટ પર જવું છે? વાહ. અરે એમાં વાંક છે ને મમ્મીનો જ છે. પપ્પા કંઈ પણ બોલે ને તો મમ્મી બસ એમાં ઝઘડિયા જ કરે છે. મમ્મી બસ છે ને ખાલી વાંક જ શોધે પપ્પાનો. મને તો એક વાત નથી સમજાતી. આ બંને એકબીજાની સાથે એટલા વર્ષ કાઢી નાખ્યા, છોકરાના લગ્ન થઈ ગયા છે, પણ છતાંય તે એકબીજાની સાથે બાંધવાનું બંધ કેમ નથી કરતા? હું પણ તો સમજાવીને થાકી ગયો છું. જો આ વધારે સમય સારું ન લાગે. ઘરે આવડે લોકો હોય તો સમજીએ, પણ કોઈ મહેમાન આવ્યું હોય, આડોશ પાડોશમાં બધા સાંભળે તો કેવું લાગે? વાત તો ખરી છે તારી. આપણે વાત કરીએ એમની સાથે. ના ભાઈ ના, મને માફ કરો, મને બક્ષી દો. એ બેયની વચ્ચે છે ને મારે નથી જવું. તને શું લાગે છે કે આટલા વર્ષોથી મેં એમને કશું કીધું નહીં હોય? કેટલી મેં ટ્રાય કરી છે, પણ મમ્મીનો સ્વભાવ જ એવો છે, ચીડિયો થઈ ગયો છે. એટલે એ લોકો ભાઈ વાત જ નથી સમજતા. તો પપ્પાએ ચૂપ રહેવું જોઈએ ને. ચાલો માની લઉં કે મમ્મી છે ગુસ્સો કરે છે, એમનો સ્વભાવ એવો છે, તો પપ્પા ચૂપ થઈ જાય, કાંઈ ના બોલે તો મમ્મી પણ ચૂપ થઈ જાય ને. પણ મમ્મી પપ્પાને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે, એટલે પપ્પા ગુસ્સો કરે છે કાયમ. બાકી પપ્પા તો સાવ સરળ સ્વભાવના છે. હશે, છોડો. અત્યારે તો મને કાંઈ સૂચતું નથી. અને તમે આજે વહેલા વહી આવ્યા? હા, જે કામ પતી ગયું હતું તો. ઠીક છે, કાંઈ નહીં, કામ કરો, તમે બેસો, હું પાણી લઈને આવું અને પછી શાંતિથી વિચારીએ કે શું કરું. હા. આ છે મારું મકાન. કેવું લાગ્યું? બહુ સરસ છે. ચાલ અંદર. તો શારદા, આ મારું ઘર છે. સરલા, સરલા ક્યાં છે? બહાર આવ. શું છે આ બધું? કોણ છે આ? આપણે સવારે શું વાત થઈ હતી? શું વાત થઈ હતી? તે મને કીધું હતું ને કે જાઓ, હું એ જોઉં છું બહાર તમને કોણ બીજું બૈરું આપે છે. જો, આનું નામ છે શારદા. કઈ શરમ આવે છે કે નહીં? ના, નથી આવતી. જે પણ કઈ સવારે થયું એ બધું ગુસ્સામાં હતું. એનો મતલબ એવો નથી કે કરીને બતાવવાનું હોય. અને હાથ છોડો. માની લીધું કે જે કઈ થયું ગુસ્સામાં થયું. આજે તું મારી સાથે પરણી ને એને 25 વર્ષ થયા છે. 25 વર્ષમાં રોજ ગુસ્સો આવે? એનો ક્યારેય એન્ડ આવે ખરો? હા, તો તમને પણ તો આવે જ છે ને. તમે જ ગોતો છો ને ઝઘડાના. મેં એન્ડ લાવી દીધો. તારા ઝઘડાનો મેં એન્ડ લાવી દીધો. આ શારદા તમારી સાથે કોઈ વાત નથી કરી. એનામાં બુદ્ધિ નથી. તમારામાં તો બુદ્ધિ છે કે નહીં? હા, આવી રીતે કોઈની હસતી ખેલતી જિંદગી બરબાદ કરશો? જો મારે તમારી સાથે કોઈ વાત કરવાની નથી. પણ મારે કરવી છે ને. તમે મારા ઘરમાં ઊભા છો એટલે કરવી છે. બાકી બહાર હોત તો મારે નહોતી કરવી. હવે તમે આને ક્યારે ડિવોર્સ આપશો તો આપણે શું? મેરેજ કરી. શારદા, હું તો શું કહું છું, ડિવોર્સ આપવાની તો વાત કરે છે ને, એ જો અત્યારે સહી કરી આપે ને તો અત્યારે જ ડિવોર્સ, અને અત્યારે જ આપણા પાછા ફરીથી વ્યવસ્થિત મેરેજ. ડિવોર્સ? હા. અને હું હા. અને એ પણ તમને આપીશ. હા. અને તમને બંનેને શાંતિથી આ ઘરમાં રહેવા દઈશ. હા, તો આ 25 વર્ષથી હું અહીંયા ગધા મજૂરી કરતી હતી. અરે પણ 25 વર્ષે જિંદગી જીવવા દીધી છે મને. તમે કે મેં આવી રીતે ગુસ્સો કરવાનો કોઈ મતલબ નથી. હા, ધીમેથી વાત કરજો. તને મેં સવારે કીધું, આ દીકરો વહુ કોઈને તો સાથે નથી લેવા દીધી. જે હોય તે. ઘરની બહાર નીકળો. ચલો નીકળો અહીંયાથી. તને મેં કીધું ને, શારદા આ ઘરમાં મારી સાથે આવી છે એટલે આ ઘરમાં રહેશે, એ ક્યાંય નહીં જાય. શું બોલો છો? એનું ભાન છે કે નહીં? દીકરા અને વહુને ખબર પડશે તો આબરૂના ધજાગરા થઈ જશે. હવે જો
તમારે જે કરવું હોય, જે ધજાગરા કરવા, જે બોલાચાલી કરવી હોય, જે ઝઘડા કરવા હોય એ બધું કરો. મને મારો રૂમ બતાવી દો. હું થાકી ગઈ છું, મારે આરામ કરવો છે. હા હા ચાલ એક કામ કર, અહીંયા ઉપરની રૂમ તને બતાવું છું, તું આરામ કર. ચાલ શારદા, સાઈડ પર આવ. વાહ, બંગલો તો સારો છે, ગાડી પણ છે, પૈસો પણ બહુ સારો છે. હવે બસ મારી ચાલમાં આટલો તો ફસાઈ ગયો છે. હવે આ સુધીરને ધીમે ધીમે ખંખેરવાનું ચાલુ કરવાનું છે અને બને ને એટલા પૈસા પડાવી જ લેવા છે. આવો. મને ઓળખો છો? કદાચ સુધીરના દીકરાની વાઈફ, બરાબર ને? સાચી વાત છે. અને તમે મારા સસરાના થનારા નવા પત્ની? યસ. શું યસ? એટલે તમે સાચે જ તે મારા પપ્પાની સાથે લગ્ન કરવાના છો? કદાચ તો સાચે જ, કેમ કે ખોટા ખોટા તો લગ્ન તો કે હજી સુધી મેં સાંભળ્યું નથી કે થતા હોય. બહુ હોશિયારી બતાવો છો હા, પણ હું મજાક નથી કરતી, હું સાચું કહું છું. મતલબ આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? એ તો તું આ બધા પ્રશ્ન મને પૂછે છે ને, એના કરતા સારું રહેશે કે તારા સસરાને આ બધા પ્રશ્ન પૂછ. કેમ કે મને પ્રશ્ન પૂછવાનો કોઈ હક નથી તારો. હક છે મને. હું પણ આ ઘરની સભ્ય છું અને તમે અમારા ઘરમાં આવ્યા છો અમારા બધાની જિંદગી બગાડવા માટે. હવે મને ખબર પડી. અત્યાર સુધી અમને એવું લાગતું હતું કે વાઘ છે ને મારા સાસુમાનો છે, પણ વાઘ મારા સસરાનો છે. આ તમારી સાથે પહેલેથી અફેર હતો જ તે, એટલે ઘરમાં ઝઘડાઓ કરતા હતા, મારા સાસુમાની સાથે બાંધતા હતા. જો તારે જે સમજવું હોય તું સમજે છે, મને કોઈ વાંધો જ નથી. અને મારે તારી સાથે વાત કરવાનો કોઈ મતલબ નથી કે તને કોઈ સફાઈ દેવાનો પણ કોઈ મતલબ નથી. તારે જે બોલવું હોય ને એ તું બોલી લે, અને જો તારું બોલાઈ ગયું હોય તું જઈ શકે છે. અમારા સસરો તમને મળી ક્યાં ગયા એ કોણ? કેટલા સમયથી આ બધું ચાલે છે? એ તો ઘણા સમયથી ચાલે છે, પણ આવી બધી વાત કરવી મને યોગ્ય નથી લાગતી, અને એ પણ તારી સાથે. જે મને દિવસે પણ- ઈચ્છા થઈ ને એ દિવસે કહીશ તને. મને પણ કઈ શોખ નથી થતો કે હું તમારી સાથે આવીને એટલા પ્રેમથી વાતો કરું, પણ શું કરું, ઘરમાં જે માહોલ ઉભો થયો છે ને એ પ્રમાણે મને લાગ્યું કે મારે વાત કરવી જ પડશે, એટલે વાત કરવા આવી છું. હા, તો મને કોઈ વાંધો નથી, પણ તું મારી સાથે વાત ન કર. આ જે વાત કરવી હોય ને તારા સસરા સાથે કર. એ મને આ ઘરમાં લઈને આવ્યા છે, હું નથી આવી. બરાબર? સાચી વાત છે તમારી. અમારો સિક્કો ખોટો હોય તો બીજાને શું કહેવાનું? પણ જો તમે આજે કરી રહ્યા છો ને સારું નથી કરી રહ્યા. આનાથી અમારું ઘર છે ને ભાંગી જશે. એક મિનિટ. આ છે ને નાના મોઢે મોટી વાત જરાય સારી નથી લાગતી. અને સાંભળી લે, વાંક સુધીરનો નથી, તારા સાસુનો છે. થોડુંક વિચાર કરતું આ બાબતે કે જો તારા સાસુનો કોઈ વાંક ના હોત, એ બહુ સારા હોત, બહુ સીધા હોત અને બહુ સંસ્કારી હોત ને, તો તારા સસરા મારી પાસે ન આવ્યા હોત. સમજાઈ ગયું? અને હવે જાજો લવારો મારી સામે ન કર, અને તારું જે કામ કરતી હોય ને એ કરજા. મારે અત્યારે અહીંયા શાંતિથી પવન ખાવો છે, અને હું મારા માનસિક શાંતિ માટે થઈને બેઠી છું, અને તારી લવારી છે ને મારો મગજ ખરાબ કરે છે. અને સાંભળ, શું છે હવે? ઘરમાં જ જાસ ને તો રસોડામાં જઈ અને એક સરસ મજાની મસ્ત આદુ અને ફુદીના વાળી ચા બનાવી અને હું મારા રૂમમાં જાઉં છું. તો ત્યાં સારું. મોકલાવજે હો. મોકલાવ, થોડું ઝેર પણ નાખી દઈશ. એ તારા માટે બાકી રાખજે. શું હોતે છે? એને મારું ઘડિયાળ શોધતો હતો. શું થયું છે? કેમ મોઢું ઉતરેલું છે? મમ્મી, તમને શું લાગે છે કે આ પપ્પા જે આ ઉંમરમાં આ પેલી બાઈને શું નામ છે એનું, શારદા, એને ઘરમાં બેસાડી દીધી છે? આ કઈ સારું કહેવાય આ ઉંમર? આ તો મને શું કામ કહે છે? મને પણ ખબર છે કે તારા પપ્પાએ જે પણ કઈ કામ કર્યું છે એ ખોટું જ કર્યું છે. એને જઈને કે એ બાઈને પાછી મૂકી આવે. મમ્મી, સાચું કહું તો એમાં તમારી પણ ભૂલ છે જ.
તાળી કોઈ દિવસ એક હાથે ના વાગે. વાહ, ગમે તેમ કરીને માને તો વાકમાં લઈ જ લેવાની નહીં. શું મારો વાક છે? હા, આજ ભૂલ છે તમારી. જે તમે આ રીતે તમારો સ્વભાવ જે છે ને કે તમે બધા સાથે ઉકળીને જે વાત કરો છો ને એ જ તમારી ભૂલ છે મમ્મી. મેં આજ સુધી કોઈ દિવસ જોયું નથી કે તમે પપ્પા સાથે કોઈ દિવસ શાંતિથી વાત કરી. હા તો તારા પપ્પા તો મારી સાથે બહુ શાંતિથી વાત કરે છે નહીં. પણ શરૂઆત તો તમે જ કરો છો. જો મારે એ બાબતે કોઈ વાત નથી કરવી. તારા પપ્પાનું ઉપરાણું લઈને અહીંયા આવ્યો હોય ને તો મારે એક પણ શબ્દ સાંભળવો નથી. મમ્મી આપ શારદા કવિતાને પણ જે બોલે છે તમે જરા વિચારો તો ખરા કે મારા સાસરા પક્ષમાં શું આબરૂ રહેશે મારી. મારે વિચારવાનું છે. હા, આમ તો હમણાં એવું કહેતો હતો કે શરૂઆત તો હું જ કરું છું. આ શરૂઆત તો તારા બાપે કરી છે ને. હા, તો એને જઈને સમજાવ કે પેલીને મૂકી આવે એટલે આ વાત જ અહીંયાથી પૂરી થઈ જાય. ન તો શારદા કવિતાને બોલે ન તો મને બોલે. ઘરમાં હતી એવી ને એવી શાંતિ થઈ જાય. અને કયું એવું વ્યક્તિ હોય કે જેની વચ્ચે ઝઘડા ન થતા હોય એનો આ ઉપાય છે કે બીજી બાઈ લઈ આવો. હા, એની જગ્યાએ મેં આવું કર્યું હોત તો સહન કરી શકત તારા પપ્પા? નહીં ને. મારે પપ્પા સાથે બી વાત કરવી પડશે. હા તો કર. બંનેમાંથી કોઈને તો સમજાવવા પડશે મારે. પપ્પા પાસે જાઓ. શારદા, હમ. કેમ લાગે છે તને અહીંયાનું વાતાવરણ? બહુ જ સરસ છે. અને ખરેખર કહું ને તો મને અહીંયા એટલી શાંતિ મળે છે ને, મજા આવે છે. હા, અને સાચું કહું ને આ તારા આવ્યા પછી મારા જીવનમાં પણ મને એકદમ શાંતિ મળી ગઈ છે. આજે આપણે શાંતિથી બેઠા છીએ ને, આવો એક પણ દિવસ કે એક પણ પળ એવો મેં નથી જોયો મારી જિંદગીમાં કે હું અને મારી પત્ની આવી રીતે બેઠા હોઈએ. હવે મૂકો ને એ બધી લપ. આવી શાંતિની એટલી સરસ ક્ષણ છે કે એમાં એવું બધું કેમ યાદ કરો છો? હા બોલ. તમે અહીંયા બેઠા છો ક્યારના, હું તમને ક્યારનો શોધું છું અને આમની જોડે તમે અહીંયા બેઠા છો. હા તો તને પ્રોબ્લેમ શું છે આમાં? આ શારદા મારી ફ્રેન્ડ છે અને તને તો ખબર છે તારી મમ્મીએ બધું કીધું જ હશે, એટલે તારે હવે મારું શું કામ છે બોલ? મારે તમારી સાથે એકલામાં 2 મિનિટ વાત કરવી છે. આવો ને તમે પ્લીઝ. એકલામાં? આ શારદા છે અને એ છે ને એ મારાથી કોઈ અલગ નથી. એ હવે ટૂંક સમયમાં મારી પત્ની બનવાની છે, એટલે હવે મારાથી કંઈ તને છાનું રાખવા જેવું કંઈ નથી. જે પણ કહેવું હોય એમને બંનેને કહી શકે છે, એ પણ સાંભળી શકે છે. બોલ. પપ્પા, તમને થોડોક બી વિચાર નથી આવતો? આ ઉંમરે તમે આવી રીતે, મને તો કહેતા બી શરમ આવે છે. હું હમણાં મમ્મીને મળીને આવ્યો. હા. મમ્મી પણ મને કહેતા હતા કે એમને પણ બહુ ખરાબ લાગે છે 4 માણસ વચ્ચે બહાર નીકળતા આપણી આબરૂ જાય છે. અને આ બેન જે રીતે કવિતાને ગમે તેમ બોલે છે એ પણ કઈ રીતે જોવાય આપણાથી? અને તમે કઈ રીતે આમની સાથે, મને કંઈ સમજાતું નથી. અને તું મને એક વાતનો જવાબ આપીશ? તો અત્યારે અહીંયા જે આવ્યો છે એ તારા મમ્મીનો વકીલ બનીને આવ્યો છે? હે? તો એક વાત સાંભળી લે. મારે છે ને ભાઈ તારી કોઈ વકીલાતની જરૂર નથી. અને આ જે શારદા છે ને એની સાથે મેં નિર્ણય લઈ લીધો છે. એ મારી સાથે જ રહેશે અને ઘરમાં રહેશે. અને મેં તું મને જવાબ આપ, તારી મમ્મીનું વર્તન અત્યાર સુધી જે મારી સાથે હતું એ તને ઠીક લાગતું હતું? આ બધું થયું ક્યારે એનો તે વિચાર કર્યો છે? પપ્પા, મમ્મીને પણ બહુ અફસોસ થયો છે એ બધી વસ્તુનો અને એ પણ માફી માંગવા માટે તૈયાર છે, પણ તમારે બી તો પહેલ કરવી પડશે ને. હવે અફસોસ થાય છે તો પેલા બધું ક્યાં હતું? સમજણ ક્યાં ગઈ હતી? અને આજે તારા પપ્પાએ જે નિર્ણય લીધો છે ને એ એમનેમ નથી લીધો, એ તારા મમ્મીના લીધે લીધો છે. અને કોઈ પણ માણસ છે ને આ રોજની કચકચ અને ટકટકથી કંટાળી અને બહાર જવાનો જ છે. તો ત્યારે એને ખબર નથી પડતી કે હું જે કરું છું એનાથી શું પરિણામ આવશે. અને હવે બધા વકીલાત કરવા પહોંચી જાય છે. માફ કરજો, હું મારા પપ્પા સાથે વાત કરું છું અને મારા મમ્મી વિશે કરું છું, તો તમારે વચ્ચે બોલવાની એમાં કોઈ જરૂર નથી એક લાગતી મિનિટ. મને. તારા મમ્મી વિશે કરસ અને તારા પપ્પા સાથે વાત કરસ, પણ વચમાં તો હું જ છું ને. મને લઈને જ બધી વાત થાય છે ને, તો મારું બોલવું એટલું જ જરૂરી છે. ખરી વાત છે શારદા તારી. બેટા એક કામ કર, હવે આ વાતનો છે ને તારે મને કરવાનો કોઈ અર્થ નથી. આ જે વાત થઈ ગઈ છે
એ 100% છે. એટલે હવે જા, તારી મમ્મીને સમજાવી દેજે કે આમાં હવે કોઈ ફરક નહીં પડે. આ શારદા આ જ ઘરમાં રહેશે. અને અને હા, હવે જે કોઈ પણ મને સમજાવવા કે સંભળાવવા અહીંયા આવવાનું હોય ને તો એને રોકી દેજે. અને જે વસ્તુ તને અને તારી ઘરવાળીને કીધી છે ને એ બધું એને કહી દેજો. એટલે મારે દરેક વખતે એકની એક વાત ન રિપીટ કરવી. સમજાઈ ગયું? પપ્પા હજુ પણ એકવાર વિચારજો કે તમે જે કરો છો એ સાચું છે. મેં વિચારી લીધું. મારે વિચારવાનો કોઈ અવકાશ નથી. તું જા, જઈ શકે છે. બેસ. થાકી ગઈ હો. હા હા. હા, એક એકને જવાબ દઈ દઈને. મહારાણી, શું અત્યારે આરામ કરો છો? તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે. તારી સાથે મારે કોઈ વાત નથી કરવી. હું મારું કામ કરવા જ આવી છું. મારે ચા પીવો છે, ફટાફટ ચા બનાવી દે. હા તો ગેસ કઈ મેં ગળે નથી બાંધ્યું. જો તારે ચા પીવી હોય, જે બનાવવું હોય જાતે બનાવી લે. કેમ? હજી આ તારું જ ઘર છે ને? અને હું તો એક મહેમાન તરીકે અહીંયા રહું છું, તો મહેમાનનું આટલું તો કરવું પડે ને. એટલે ઊભી થા અને ચા કરી દે. મહેમાન આવી રીતે કોઈની જિંદગીમાં આવે અને કોઈની જિંદગી આવી રીતે ખરાબ કરે એવા મહેમાન તો મેં પહેલી વખત જોયા. આ બધું છે ને, હું આટલા દિવસથી રહું છું, બધું બહુ સાંભળી લીધું મેં. એટલે હવે એકની એક વાત કન્ટિન્યુ રિપીટ થાય છે. મારે આ વિશે વાત નથી કરવી. મારે પણ કોઈ વાત નથી કરવી. મહેરબાની કર, મારી તબિયત બરાબર નથી, મને બીપી. જો મેં મારા છોકરાને બોલાવ્યો છે, આવે એટલે મારે દવાખાને જવું છે. બે હાથ ને ત્રીજું માથું. તમારે લોકોને જેમ જીવવું હોય ને એમ જીવો. અથવા એક કામ કર, મને ગળા ચીપો દઈ દે એટલે તારા રસ્તાનો કાંટો દૂર થઈ જાય. આવા નાટક છે ને મેં કોલેજમાં અને સ્કૂલમાં બહુ કરેલા છે. એટલે મહેરબાની કરી આ તારા નાટક બધા રહેવા દે અને ઊભી થા અને ફટાફટ ચા બનાવ. હું તારી કામવાળી નથી. હા, કદાચ મારા વરે તને પત્નીનો દરજ્જો આપીને આ ઘરમાં લાવીને તને જે બનાવવા માંગી હોય એ પણ તું મારી માટે કઈ જ નથી. હા, તારા ઘરવાળાએ તો હા, તારા ઘરવાળાએ તો મને અહીં રાણી તરીકે જ લઈ આવવાનો નિર્ણય લીધો છે અને તને નોકરાણીની જેમ રાખવાની છે અને અહીંયાથી ધક્કા મારીને કાઢવાની છે. એટલે મહેરબાની કરી અને આ નખરા બધાય રહેવા દે અને ફટાફટ ચા બનાવ. છોડ મારો હાથ. હંમેશા છે ને દાસી રાણી કરતા સુંદર જ હોય, પણ રાજમહેલમાં રહેવા માટે અને રાજાની રાણી બનવા માટે મર્યાદાની જરૂર પડે, અદાઓની નહીં. હા, બધું તને નહીં સમજાય કારણ કે તારો તો ધંધો જ આ છે ને. એ મોઢું સંભાળીને વાત કર. હા, આ બધી વાત છે ને તારે તારા ભાઈડાને શીખવાડવાની જરૂર હતી. જો તેને આ બધી વસ્તુ ન કરી હોત ને તો એ મારી પાસે ન આવ્યો હોત. એટલે મહેરબાની કરી અને કઈ વાંધો નહીં. હજી હાથ ઉપાડવાનો બાકી હોય તો ઉપાડી દેજે. કોઈની ખુશી માટે હું એ પણ કરવા તૈયાર છું. સરલા, સરલા ક્યાં છે તું? તમે લોકો બેઠા છો તો મારે અહીંયા બેસવાની કોઈ જરૂર નથી. બોલો, કામ શું હતું? તમારું કામ થઈ જાય. પેલા અહીંયા બેસ તું. મારે નથી બેસવું. મને રહેવા દો. તમે લોકો શાંતિથી બેસો. સરલા, અહીંયા બેસ. બેસી જાય. સરલા, આકાશ ને કવિતા ક્યાં છે? એના રૂમમાં છે. કવિતા, આકાશ, બેટા અહીંયા આવો. જો હવે કઈ નવું વિચારીને અમને લોકોને વધારે દુખી કરવાના હોય તો રહેવા દો. તમે લોકો જે નિર્ણય લેશો એ ચાલશે. તું શાંતિ રાખીશ? બધી જ વાત કરું છું. થયું? બેસે. સરલા, અત્યારે મેં જે કઈ જોયું ને એમાં ખરેખર મારે જ ભૂલ છે મોટી. શેની વાત કરો છો? આ શારદા તારી સાથે જે વર્તણૂક, તારી સાથે જે રીતે ઊંચા અવાજે બોલતી હતી ને એ બધી જ મેં વાત સાંભળી. ખુશ થવું જોઈએ ને તમારે કે તમે જે વ્યક્તિને આ ઘરમાં તમારી બીજી પત્ની બનાવીને લઈને આવ્યો છો એ પણ એક વટના ખાતર.
એ તમારી પહેલી પત્નીનું અપમાન કરે કે એની માટે ચાહે કંઈ પણ બોલે તો તમને તો ખરાબ ન જ લાગવું જોઈએ. સરલા, તું મારી વાતને સમજવાની કોશિશ કર. હું કબૂલ કરું છું કે આમાં મારી પણ મોટામાં મોટી ભૂલ છે, પણ એક સમયે તું તારો તો વિચાર કર. આ બધું થયું ક્યારે? જો તું મારી સાથે ઊંચા અવાજે ન બોલત અને મારી સાથે ક્યારેય ઝઘડો ન કરતી હોત તો મારાથી પણ એવું ન બોલાત ને કે તું પણ જતી રહે અને તારી જગ્યાએ હું બીજી લઈ આવું. એક મિનિટ એટલે આખી વાતમાં તમારો કહેવાનો મતલબ એમ છે કે મેં તમારી સાથે ઝઘડો કર્યો અને એ ઝઘડો તમને મન ઉપર લાગી ગયો અને તમને કોઈ નહીં મળે એવું કીધું, એ વાતને તમે બહુ વધારે પડતી મન ઉપર લઈ લીધી અને તમે આને ઘરમાં લઈ આવી. એટલે આનો તો સીધે સીધો મતલબ એમ થાય છે કે ઝઘડો તમારી સાથે થયો તો ઝઘડો મારી સાથે પણ તો થયો હતો ને. તમે લઈ આવ્યા તો હું પણ કોઈની સાથે જઈ શકતી હતી ને, સહન કરી શકત તમે? નહીં ને. કોઈ પણ સમસ્યાનું નિરાકરણ હોય છે, પણ બે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો આવી રીતે કોઈને પણ ઘરે લઈ આવી એ સમસ્યાનું નિરાકરણ નથી. સરલા, હું માનું છું. મેં તને હમણાં શું કીધું? મારી ભૂલ છે. જો મારી વાત સમજવાની કોશિશ કર. તું મને સમજવાની અત્યારે એક કોશિશ કર. મને મારી ભૂલનો અહેસાસ છે કે મેં જે પગલું ભર્યું છે ને એ તદ્દન ખોટું છે. હમણાં જે તે કીધું ને એ તારી જગ્યાએ તું રાઈટ છો, તું સાચી છો, પણ ક્યાંક ને ક્યાંક તું ખોટી હોઈશ ને એના કરતા વધારે જવાબદાર અત્યારે હું ખોટો છું ને એ હું તને સામેથી કહું છું. આમ પણ દરેક પરિસ્થિતિમાં ભોગવવાનું તો સ્ત્રીને જ આવે છે ને. હા, પણ નહીં, હવે તારે ભગવાનનું નહીં આવે. આજે બાઈ બેઠી છે ને એ આ ઘરમાં હવે નહીં રહી. શારદા, હું તને એમ કહું છું, તું અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. હા, મને પણ કોઈ શોખ નથી આ ઘરમાં રહેવાનો, પણ હું એમનેમ નહીં જાઉં. એમને નહીં જાવ એટલે તું કહેવા શું માંગે છે? તમે જે ઝઘડા કરો છો, તમે જે ભૂલ કરો છો એ તમે ભોગવો, એમાં મારો શું વાંક? મને પણ ખોટા સપના દેખાડીને જ આ ઘરમાં લઈ આવ્યા હતા ને. બસ તો હવે હું પણ આ ઘરમાંથી એમનેમ નહીં જાઉં. મને પૈસા જોઈએ છે. હા, અને એ પણ પૂરા 10 લાખ. શું? આવી ગઈ જાત ઉપર. તમારા જેવી સ્ત્રીઓ આ જ કરી શકે. ઠીક છે, તારે પૈસા જ જોઈએ છે ને, હું તને પૈસા આપી દઉં, પણ મહેરબાની કરીને તું અત્યારે નીકળી જા અને પછી ક્યારેય આ ઘર તરફ નહીં જોતી. હું આપું છું તને પૈસા. મમ્મી પૈસા શું કામ? ભૂલ કરી છે તો પછી ભોગવવી તો પડશે જ ને. હાલે, પૂરા 10 લાખ છે ને? હા, વિશ્વાસ ન હોય તો નિરાતે ઘેરે જઈને ગણી લેજે. અને હવે તો અહીંથી જઈ શકે છે. આ મારી ભૂલના નહીં, તમારી ભૂલના પૈસા છે. સમજાઈ ગયું? સરલા, પ્લીઝ તું મને માફ કરી દે. મારી વાત સાંભળ. મેં કબૂલ કર્યું છે ને, અને મારી ભૂલના પસ્તાવા રૂપે આજે મેં નુકસાની વેઠી છે ને એનાથી મને પૂરેપૂરો અહેસાસ છે કે ક્યાંક ને ક્યાંક બહુ મોટી મૂર્ખામી કરી છે. આ જુવાન દીકરાની વહુ આ પરિસ્થિતિમાં પણ મારાથી આવું પગલું ભરાઈ ગયું. મારી પાસે તો તમને માફ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે પણ નહીં. સીતા માતાનો વાંક નતો, એમ છતાં અગ્નિ પરીક્ષા એને આપવી પડી હતી. એક ખાલી ધોબી ના કહેવાતી. એટલે આ તો ચાલ્યા જ કરે. સંસારનું કાળ ચક્ર છે. હંમેશા પુરુષ ભૂલ કરે તો સ્ત્રીને માફ કરી દેવા,
પણ જો સ્ત્રી ભૂલ કરે તો પુરુષ ક્યારેય માફ ન કરે. આકાશ હા પપ્પા, શું કરે છે? કંઈ નહીં. હા, થોડું કામ કરતો હતો. બેસો ને. બેસવો નથી, મારી વાત ધ્યાન દઈને સાંભળ. મેં તને પેલી અગાઉ વાત કરી હતી, એના વિશે શું વિચાર્યું? એના વિશે વિચારવાનું શું? તમે જે પણ કંઈ વાત કીધી હતી ને એ વાત સાચી છે, અને આપણે એમ જ કરવાનું થાય છે. મારે પણ આ કવિતાને મારી સાથે નથી રાખવી. જેમ બને ને એમ જલ્દીથી જલ્દી મારે કવિતાને ડિવોર્સ આપી દેવો છે. અરે જે છોકરી મને બાપ ના બનાવી શકતી હોય એ છોકરીને શું કામ મારી લાઈફમાં રાખો? એટલા માટે તો તને કહું છું, અને સાંભળ, આ કામ છે ને જેમ બને તેમ જલ્દી પૂરું કરવાનું છે. એટલા માટે તને મેં અગાઉ પણ કીધું હતું, પણ તું છે ને કે કોઈ વાતને આમ માઇન્ડમાં લેતો જ નથી. અરે માઇન્ડમાં લવ જ છું. ખાવાનું નથી કે ખાઈ લો. બધી વસ્તુમાં થોડો સમય લાગે, અને જો સમય લાગે અને એ સમય પ્રમાણે કામ કરીએ ને તો આપણું કામ પણ થઈ જાય અને તકલીફ પણ ઊભી ના થાય. સમયની ક્યાં કરે છે? અગાઉ છે ને બધો ભાંગડો વટાઈ જ ગયો છે. આ મિલકત, તને ખબર છે ને આ મિલકત કોના નામે છે? હા, બહુ સારી રીતે ખબર છે કે આ મિલકત કોના નામ ઉપર છે. એટલે એ વાત મને કહેવાની કોઈ જરૂર નથી. કેમ કહેવાની જરૂર નથી? જ્યારે આ મકાન લેવું હતું ને ત્યારે તું દોઢ ડાયો છો હતો કે પપ્પા વહુને નામે લઈ જાઓ ને તો થોડું ઘણી આપણને ટેક્સમાં બચત હા, થાય. પણ મને થોડી ખબર હતી કે ભવિષ્યમાં આવી તકલીફો ઊભી થશે. બધું પહેલા કવિતા વિચારવું મહાન બની પડે, શકે. પહેલા વિચારવું પડે બધું. આ હા, હવેથી છે ને બધું પ્લાનિંગથી કરીશ, સમજે? હવે કદાચ નવા લગ્ન કરીશ ને તો પણ પ્લાનિંગથી, છોકરા કરીશ ને તો પણ પ્લાનિંગ. બહુ દોઢ ડાયો થામાં, અને જેટલું કહું છું ને એમાં ધ્યાન આપ. મારી વાત સાંભળ, આ કવિતાને જેમ બને એમ વહેલાસર આ ઘરમાંથી કાઢવાની તૈયારી કર. અને તું પેલી કોઈ છોકરી, શું નામ છે હમણાં કીધું? રીના. હા, તો એની સાથે વાત કરી અને એની સાથે બી તું ગોઠવી રાખ કે આને ઘરમાંથી કાઢ્યા તરત એની સાથે લગ્ન કરીને આમાં આવી જાય. મારી એની સાથે વાત શરૂ જ છે, તમે એ ચિંતા ના કરો. એક વાર હું કવિતાને ડિવોર્સ આપી દઉં ને પછી જો થોડાક જ સમયમાં હું રીના સાથે લગ્ન પણ કરી લઈશ અને એને આ ઘરની વહુ પણ બનાવીશ. ઠીક છે, હવે છે ને હું બહાર જાઉં છું, જેમ બને એમ જલ્દી. સમજી ગયો? હા, હવે ચાલ. બહારના હેરાન નહીં કરે એટલા તો ઘરના. તારી વાત સાચી હતી. હા, તે મને કહ્યું હતું ને એ સાચું નહીં કહ્યું. આજે એના પપ્પાને ને એને વાત કરતા સાંભળ્યા મેં. આજે એના મોઢે ને કબૂલ કર્યું કે એનું રીનાની સાથે અફેર ચાલી રહ્યું છે અને એની સાથે લગ્ન કરવા માટે એ ગમે એમ કહીને મને ઘરમાંથી કાઢવા માંગે છે. મને અંદાજ હતો જ, કારણ કે જ્યાં સુધી હું આકાશને ઓળખું છું ને એ એવો જ છે, સેલ્ફિશ. ઘણી વખત તારા વિશે જે રીતના વાત કરતો હોય ને મને ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ને કંઈક તો છે જે મને કહેતો નથી પણ બહાર તો આવશે જ. હવે શું કરીશ તું? એ લોકોને મને ઘરની બહાર કાઢવી છે પણ કાઢી નથી શકતા કેમ કે ઘર મારા નામે છે. એના માટે તો આજ સુધી તું એ ઘરમાં છું, પણ હું તો કહું છું કે આ સારા સમાચાર છે. કઈ રીતે? હવે જો, એ લોકો ઘરને લીધે તને આજ સુધી કાઢી નથી શકતા અને ઘર આપણે જવા નથી દેવું, કારણ કે એ જ એની સજા છે તારી જેવી સ્ત્રી સાથે દગો કરવાની.
તને છોડવા માટે થઈને આ કાવા દાવા કરવાની એ જ એની સજા છે કે એ ઘર છે ને એ તારું જ રહેશે. તો હવે વાત એ છે કે આપણને ખબર છે કે આકાશનું લફરું છે. તો આપણે બસ એ સાબિત કરવાનું છે કે આકાશનું કોઈ સાથે અફેર છે અને તું એને આસાનીથી ડિવોર્સ આપી શકીશ. પણ તને લાગે છે કેટલી આસાનીથી સાબિત થઈ જાય? હે આકાશ છે, એની પાસે 100 બહાના હશે, એટલી જલ્દી માનશે નહીં. અને હજુ તો શરૂઆત છે. હજુ તો આ ઘર, આ બધું એમના નામે કરવા માટે એ લોકો ઘણા કાવા દાવા કરશે. કરશે જ, 100% કરશે. કારણ કે એક બે વખત એ ભૂલી ગયો કે મારાથી એકમાત્ર ભૂલ થઈ ગઈ કે મેં ટેક્સ બચાવવા માટે થઈને મારી વાઈફના નામ પર ઘર લઈ લીધું. એટલે હવે એ ઘર તું એને આપીશ નહીં. એને ખબર છે કે જો પ્રેમથી ડિવોર્સ થશે તો તું ઘર નામે નહીં કરે. એટલા માટે એ ગમે તેમ કરી તને હેરાન કરીને તારા મોઢેથી બોલાવવા માંગે છે કે તને ડિવોર્સ જોઈએ છે. એટલે તું ડિવોર્સ માંગે એટલે એ પેલા ઘર માંગશે. એવું તો નહીં થાય. હું એ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. એનો પણ રસ્તો છે મારી પાસે. હવે શું કરવું ને તું જો. તારે એક મદદ કરવાની છે મારી. તારા માટે કંઈ પણ. આકાશનું જેની સાથે લફરું છે ને, એ વાતની મારે સાબિતી જોઈએ છે. એકવાર જો મને સાબિતી મળી ગઈ ને, તો પછી આપણે જે કરવું છે ને થઈ જશે. થઈ જશે. કારણ કે આકાશ મારો મિત્ર છે ને એને નથી ખબર કે આપણે બંને પ્રેમમાં છીએ. એટલે હું એની પાસેથી ગમે તેમ કરીને વાત કઢાવી લઈશ. એક વખત હું જાણી લઉં ને કે એ છોકરી કોણ છે, પછી એ બંને વિશે સબૂતો ભેગા કરશું અને પછી તું એને ઇઝીલી ડિવોર્સ આપી શકીશ અને ત્યારબાદ આપણે લગ્ન કરી લઈશું. થેન્ક યુ એટલો સાથ આપવા માટે. અને આપણે જે કર્યું છે એ પણ એના કર્મોની સજા જ છે. એણે જો એક બાળકની લાલચમાં આવી અને તારી સાથે અન્યાય ન કર્યો હોત તો કદાચ આજે તું મારી બાજુમાં પણ ન બેઠી હોત. શિટ, બહુ મોડું થઈ ગયું છે, જો જવું પડશે. મને તો કેવી ઈચ્છા હતી કે આપણે આજે પુલમાં નાસું. નેક્સ્ટ ટાઈમ બાય બાય. ધ્યાન રાખજો. હાલો. આ કેટલા વાગ્યા છે? ક્યાં ગઈ છે આ તારી વહુ? મારી વહુ? શું તમારી વહુ નથી? આપણી વહુ ક્યાં ગઈ છે એમ પૂછો. હા, આપણી વહુ. આ આપણી વહુ કવિતા ક્યાં ગઈ છે? ક્યારનો રાહ જોઈને હું બેઠો છું. તમને ખબર છે ને, એ કઈ કહીને જાય છે, એની મજા આવે ને ત્યારે એ નીકળી જ જાય છે. કોઈને પૂછતી નથી ને કહેતી નથી. અમે તારી ભૂલ છે, તે જરાય અંકુશ નથી રાખ્યો એના ઉપર. મારી ભૂલ છે કા? લગ્ન કરીને આવી ગયો ત્યારે તો બહુ વહુ બેટા એ તો તમે જ કરતા હતા. મને નહોતી ખબર કે આ છે ને આ આપણો વારસદાર નહીં આપે અને આપણી જિંદગી એમને બુઢાપામાં જશે. મને નહોતી ખબર. તો જાણે બધી મો. એક મિનિટ, ક્યાં ગઈ હતી? થોડુંક કામ હતું ને એટલે બહાર ગઈ હતી. થોડુંક એટલે કેવડું થોડુંક? 2 કલાક થઈ. હા તો 2 કલાક જેટલું કામ. શું 2 કલાક? 2 કલાક નથી થઈ. આમ મારા ધારો પણ 2.5-3 કલાકથી આ ઘરની બહાર હતી અને હવે આવે છે અને તું ધીરું ધીરું નહીં પૂછ અને થોડુંક કડક શબ્દમાં પૂછતું. કેમ? તારે સીધી રીતના પૂછે તો જવાબ નથી અપાતો? મમ્મીજી, મેં કીધું ને કે મારે થોડું કામ હતું ને એટલે હું બહાર ગઈ હતી. હા તો મેં સાંભળી લીધું કે તારે થોડુંક કામ હતું એટલે તું બહાર ગઈ હતી, પણ કયું કામ હતું ઈ પૂછું છું. દવાઓ લાવવાની હતી થોડી. ઓહો, અચ્છા, 1 મિનિટ. દવાઓ? શેની દવાઓ લાવવાની હતી? અને કોના માટે? મારા માટે. શું થઈ ગયું તને અચાનક? થયું તો કઈ નથી, પણ આ જો ને હું તો આગળ વારીસ આપી શકું એમ નથી, તો ડોક્ટરે નવી દવા આપી હતી. કોઈ જરૂર નથી. અમારે નવી કે જૂની કે વધારાની કોઈ દવાના પૈસા ખર્ચવાની અમારી પાસે વધારાના પૈસા નથી. એટલે છે ને આવા બધા ખોટા બાના બતાવવાની જરૂર નથી. સારું થયું ને મેં દવા ના લીધી. હું દવા લેવા ગઈ હતી પણ ડોક્ટરે કીધું કે હજુ નથી આપી, કાલે આવજો. હું હવે ના પાડી દઈશ. હા બસ. અને
હા છે ને તારે 2-3 કલાક જે બહાર જવાના તારા જે થઈ ગયા છે ને વધી ગયા છે ને નખરા હમણાં એ બંધ કરજે. નકર ઘરમાંથી છે ને ટાટીઓ બહાર નહીં કાઢવા દઉં. સોરી મમ્મીજી, હવે હું ધ્યાન રાખીશ. ઘરની બહાર જવું છે ને તોય તમને પૂછીશ. હવે મારે આવવામાં મોડું જ થઈ ગયું છે તો હું ઘરના કામ પતાવી દઉં. આ તો શું કામ વાળી રાખી છે આપણે? તારે જ પતાવવાના છે. અને એક મિનિટ, મને એક વાતનો જવાબ આપીશ? હમણાં તું શું બોલી કે ડોક્ટરે આ કીધું? ડોક્ટર પણ જાણી ગયો છે. ડોક્ટર પણ જાણી ગયો છે કે કોઈ પણ દવા તને આપશે ને તને બાળક નહીં થાય. એટલે હવે તારે કરવાનું છે શું? કરવાનું શું હોય, લગ્ન કરીને આ ઘરમાં આવી છું પપ્પા, તો એમાં બીજું તો શું થઈ શકે? થઈ શકે, ઘણું બધું થઈ શકે. અને જે થઈ શકે ને એનો વિચાર અમે કરી લીધો છે. જેમ કે જેમ કે જેમ કે એ પણ હું કહું છું. હવે તું જ કહી દે. જેમ કે જેમ કે તને અમે આ ઘરમાં નથી રાખવા માંગતા, એટલે તું તારા મમ્મી પપ્પાના ઘરે જા, બીજે ગમે તેના ઘરે જા, કે બીજા કોઈની પણ સાથે જા, અમને કોઈ ફેર નહીં પડે. હા, એ વાત ખરી છે. આ 2-3 કલાક જો બહાર જતી હોય ને એ મમ્મી પપ્પાને તો મળવા ના જતી હોય, ન કોઈ મામાને મળવા જતી હોય, ના માસીને મળવા જતી હોય, કોઈ ફ્રેન્ડ ના હોય. હા, ફ્રેન્ડ હોય પણ છે ને બોય. બરોબર છે ને? હશે ક્યાંક લફરા. મમ્મી પપ્પા તમારે જે સમજવું એ સમજી શકો છો, પણ હું આ ઘરમાંથી ક્યાંય નથી જવા. હું મારું કામ પતાવી દઉં. હા, તું તારું કામ પતાવ. હવે અમે લોકો છે ને અમારું કામ પતાવવાનો વિચાર બીજો કરીએ છીએ, અને જેમ બને એમ અમે પણ અમારું કામ પતાવશું. જા, તું અત્યારે તારું પતાવ. ગજબ છે આ છોકરી. આને કેટલું કેટલું બોલી છે પણ કોઈ જાતની અસર જ નથી. મને તો હવે છે ને બીક ગરી ગઈ છે કે આ ઘરમાંથી કોઈ હિસાબે જાય એમ નથી. નહીં, જશે. એ તો શું, એનો બાપ પણ જશે. તું જે આ કરવાય. કેમ છે ભાઈ? અરે આવો. મજામાં? એકદમ મજામાં. તું કે? બસ કામથી મજામાં, પરિવારથી દુખી, અને પરિસ્થિતિથી તો હાવ. શું છે ભાઈ, તું જ્યારે હોય ત્યારે એવી ઢીલી ઢીલી વાતો શું કામ કરે છે? ને ભાઈ, મારી લાઈફમાં એવી બધી ઘટનાઓ બની રહી છે ને કે વાત જ ના પૂછ. પણ તું કવિતા ભાભી યાર સારા લાગે છે નેચરના, તને શું વાંધો છે? નેચરને ધોઈ પીવો છે મારે? વ્યક્તિનો સ્વભાવ જ બધું નથી હોતું. વ્યક્તિની લાઈફમાં ઘણી બધી વસ્તુ મેટર કરે છે. જેમ કે મને શું ઈચ્છા નહીં હોય કે મેં કવિતા સાથે લગ્ન કર્યા, મારું ભવિષ્ય સિક્યોર બને અને મારા પર સંતાનો થાય. અચ્છા, હા, એ વાત સાચી છે ભાઈ. સંતાન તો જોઈએ જ ને. આપણે લગ્ન કરતા હોય તો એવી જ ઈચ્છા હોય ને કે આપણો વંશ વેલો આગળ વધે. એ તો વાત છે. તો ડિવોર્સ લઈ લે ને. ડિવોર્સ તો લેવા જ છે યાર, પણ શું કરું? હા, મારી જે મિલકત છે, આ જે મારું મકાન છે ને, એ મેં એના નામ પર લીધું હતું. અને હવે જો હું હા મકાન મારા નામ પર કર્યા વગર એની સાથે ડિવોર્સ લઈ લઈશ ને તો આ મારી મિલકત એના નામ ઉપર રહેવા દેવી પડશે, અને મારા હાથમાં કંઈ નહીં આવે. તો તું શું વિચારે છે? વિચાર એવો કરું છું કે એકવાર છે ને મારા મકાન પર હું લોન લઈ, એટલે કે કવિતાના નામ પર, જો એકવાર એના નામ ઉપર લોન લઈ લઈશ ને તો મને મારા મકાનની કિંમત તો મળી જ જવાની છે. પછી શું? પછી તરત જ હું એની સાથે ડિવોર્સ લઈ લઈશ, એટલે મારું કામ પણ થઈ જશે અને મને ડિવોર્સ પણ મળી જશે. હા, આ તો બહુ સારો આઈડિયા છે. એટલે કે તું કવિતાના નામ પર ઘર છે એટલે કવિતાના નામ પર લોન થશે, પછી તું લોન લઈને પૈસા બધા લઈ લઈશ, અને કવિતા હપ્તા નહીં ભરી શકે, ઘર જમા થઈ જશે, પૈસા તારી પાસે આવી જશે ને કવિતા જેલમાં. વોટ એવર, એનાથી જે થાય તે. આઈડિયા સારો છે, પણ મારા ભાઈ મારો એક સવાલ છે. શું? કે તું ડિવોર્સ માટે ઉતાવળ કરે છે,
પણ આજકાલ શું છે કે બીજા લગ્ન થવા તને ખબર છે લોકોના પહેલી વખત નથી થતા, તો બીજી વખત લગ્ન કરવા માટે છોકરી નહીં મળે તો આ બધું ભવિષ્ય માટે શું છે કે પહેલા વિચારી રાખજે. અરે હું તારું મિત્ર છું એટલા માટે તને સલાહ આપું છું. તારી બધી વાત સાચી છે, પણ તને શું લાગે છે મેં એવા કાંઈ વિચાર નહીં કર્યા હોય? હું બધું વિચારીને બેઠો છું મારા ભાઈ. વિચારીને બેઠો છે એટલે લગ્ન માટે તો વિચાર્યું હશે, પણ છોકરી મળી ગઈ છે. હે? હા, છોકરી મળી ગઈ છે મને. મારી જ ઓફિસમાં મારી સાથે કામ કરે છે. એકવાર કવિતાને મારી લાઈફમાંથી એક્ઝિટ તો લેવા દે. એના થોડાક જ સમયમાં હું આ છોકરી સાથે લગ્ન કરી લઈશ. વાહ ભાઈ વાહ, તું તો પાક્કું ખેલાડી નીકળ્યો. હા, બધું પ્લાનિંગ કરીને રાખ્યું છે. કવિતાને કઈ રીતે ઘરમાંથી કાઢવી, ઘરના પૈસા કઈ રીતે વસૂલ કરવા, અને પછી બીજા લગ્ન કઈ રીતે કરવાના, આટલું બધું પ્લાનિંગ. અને મિત્રને કઈ ખબર નહીં? હા, મને વાત પણ નહીં કરી ને તું, મિત્ર કહે છે મને. એવું નથી. કહેવાય ને કે જ્યાં સુધી વાત બધી નક્કી ના થઈ જાય, બધું પાકું ના થઈ જાય ને, ત્યાં સુધી કોઈને પણ કઈ ખબર ના હોવી જોઈએ. બધું થઈ જાય નક્કી પછી ભલે ને આખા ગામને ખબર પડતી. વાહ ભાઈ વાહ, તો હવે આ લોનનું કામ તારું પતાવવાનું છે ને? બસ ઠીક છે, મારો એક મિત્ર છે એ બધું લોનનું જ કામ કરે છે. આપણે એને ચોખવટથી બધી વાત કરી લઈશું અને કાગળિયાનું કામ એ કરાવી આપશે. પણ એક વાત છે, લોન છે ને મારે મારા મકાન પર પૂરેપૂરી જોઈએ છે. કવિતાના હાથમાં મારે ફૂટી કોડી પણ જવા નથી દીધી. તું ટેન્શન નહીં લે, જેટલું થતું હશે ને એટલું મેક્સિમમ આપણે કરાવશું. એટલે જ તો કહું છું કે આપણે ઓળખાણથી જઈએ, મિત્ર જ છે મારો. અને બાકી પણ કંઈ જરૂર હોય ને તો તું મને કહેજે, મારાથી છુપાવતો નહીં. હવે આટલી વાત થઈ ગઈ છે તો બધી વાત ખુલીને કરજે, તો હું તારી હેલ્પ કરી શકીશ. હા ભાઈ હા, જે પણ કઈ વાત હતી ને એ આ જ હતી. આના સિવાય મારી પાસે બીજી કોઈ વાત નથી. અને મારી લાઈફનો અત્યારે એક જ મકસદ રહ્યો છે, અને એ છે કવિતાને મારી લાઈફમાંથી એક્ઝિટ કરવી અને આ રીનાને એન્ટ્રી આપવી. સારું ચાલ. અરે ચાલ, ક્યાં નીચે ચાલ, કંઈક ઠંડુ બંડુ પીએ. સારું ચાલ. હા રમીલા, કેમ છો? અરે શું વાત કરું ભાઈ, એમાં એવું છે ને, તને તો ખબર છે ને અમારી વહુ કેવી છે. હે ભગવાન, વાત જવા દે, આખો દિવસ એનું કંઈક 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 ઊભું જ હોય. અને તને ખબર છે આ મકાન છે ને એના નામે અમે કરેલું છે. સારું સારું, હાલ પછી કરું છું તને. હા, શું વાત કરે છે? કાંઈ નહીં, બસ મારી ફ્રેન્ડ સાથે ગપાટા મારતી હતી. હા, તો તમારે હવે શું હોય? ગપાટા મારતી હતી ને, હા, હવે તારી ફ્રેન્ડ સાથે બીજા ખુશીના સમાચાર પણ આપી દેજે. ખુશીના સમાચાર? ખુશીના સમાચાર એટલે હું શું કહું, કવિતા બહુ ઘરમાં નથી ને? અરે ના, હવે ઈ ગઈ છે રોજની જેમ બહાર. ઠીક છે, તો સાંભળ, આજે આપણું મકાન છે ને, હા. એ અત્યારે આપણે ત્યાં ફસાતા હતા કે આ મકાન એના નામે છે, જો એને ડિવોર્સ આપીને કાઢી મૂકશું તો આપણે ઘર-બાર વગરના અને રૂપિયા વગરના રોડ પર આવી જશું. પણ એનો સરસ મજાનો એક ઉકેલ મળી ગયો છે. આ આપણો દીકરો છે ને, હા. એના મિત્રએ એક આ મકાન ઉપર લોન અપાવે ને, એના જાણીતો એક એજન્ટ છે. એની સાથે એણે એવી વાત કરી કે આ મકાન ઉપર છે ને, જેટલાની કિંમત છે ને પૂરેપૂરી કિંમતની સામે લોન લઈ લઈએ. તો પછી લોન ચૂકવશું કેમ? અરે ગાંડી, મકાન કોના નામે છે? કવિતાના નામે. કવિતાના નામે છે. લોન કોના નામે લઈશું? કવિતાના નામે. હપ્તા કોણ ભરશે? કવિતા. આપણે તો ભરવાના નથી. પણ હપ્તા નહીં ભરાય તો આપણે મકાન તો ખાલી કરવું પડશે ને. તારી છે ને આ બૈરાઓની મગજ છે ને એકદમ આમ પાણી સુધી મગજ કે ને બુદ્ધિ, એ વાત સાચી જ છે. હવે તને એટલી તો બુદ્ધિ ચાલે છે કે એ હપ્તા નહીં ભરે તો મકાન જપ્ત થઈ જશે. રૂપિયા તો પેલા લોનને આપણે લઈ લીધા હશે ને, પૂરેપૂરા મકાનની કિંમતના. હા, એ વાત સાચી. અને હા, તારા મગજમાં એવો પણ વિચાર ચોક્કસ આવતો હશે કે કવિતા શું લોનના પેપર પર સાઈન કરશે? હા, હજી એ જ પૂછવા જાઉં છું કે તમે આ બધું કરો તો છો, પણ ઓલી સાઈન કરશે? કરશે. કારણ કે આપણા દીકરાએ એને છે ને એવી રીતે ભોળવી છે ને
કે મને ધંધામાં નુકસાન ગઈ છે અને કવિતા હવે તું મને હેલ્પ કરે ને તો શક્ય છે, તો તું એક પત્ની તરીકે મને એટલી હેલ્પ નહીં કરે. એટલે એને તો એવી કંઈ ખબર નથી ને કે આપણો દીકરો શું પ્લાન કરે છે, એનો શું આગળનો વિચાર છે, એને હજી કાંઈ જ ખબર નથી. ખરેખર એટલે એને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દીધું, હા તમારે રૂપિયાની જરૂર હોય, બિઝનેસમાં નુકસાન જતી હોય તો હું સાઈન કરી આપીશ, તમે લોન લઈ લો. ખરેખર હો, તમારા લોકોના મગજ એટલે કેવું પડે. આ હારી ગમે એમ કરીને આટલું કરી છે છતાંય મકાન ખાલી કરવા તૈયાર નહોતી, કે મકાન આપણા નામે કરવા તૈયાર નહોતી. આ તો એને શું છે, સામેથી કરવું જ પડશે કંઈક. આ છે ને પેલી કહેવત છે, ટાઢા પાણીએ ખસ નીકળી જાય. કારણ કે મિલકત એના નામની છે, તો જેલમાં કોણ જશે ફ્રોડમાં? કવિતા. મકાન કોનું જશે? કવિતાનું. રૂપિયા કોના હાથમાં આવી ગયા? આપણા. આપણે તો શું છે કે એક તો કવિતા પણ જશે, મકાન પણ જશે, અને કવિતા જશે એટલે બીજી છોકરી ઘરમાં આવશે, અને નવું ઘર આપણે પેલા લોનના પૈસાથી લઈ લેશું. ત્યાં નવી વહુ, આપણા દીકરો, તું અને આપણા નાના બસ કરો. મને તો અત્યારથી સપના હોવા માંડ્યા ને મેં તો અત્યારથી બધા જ વિચાર કરી લીધા. આ તો છે ને એના જેવું થયું કે આપણે બે હાથમાં લાડુ છે. તો કેમ છે હવે? બહુ મસ્ત. તે લોનના કાગળિયા પર સહી કરવા માટે હાથ તો પાડી દીધી ને? હા પાડી છે, પણ હું સાઈન નહીં કરું. સાઈન ક્યાં કરવાની વાત જ છે? સાઈન તો આપણે કરવાની જ નથી. આ તો એની પાસેથી વાત કઢાવવાની ને એને અસલિયત પર લાવવા માટે છે ને આ બધી વાત હતી. એને બીજું શું કહ્યું? એ જ જે આપણે જાણવાનું હતું. મેં બધી તપાસ કરી લીધી. રીના કરીને કોઈની ઓફિસમાં જ કામ કરે છે, એની સાથે અફેર ચાલે છે. અને એક વાત કહું, એ જે છોકરીના પ્રેમમાં પડ્યો છે ને, એ છોકરી એટલી બધી સારી નથી. એ ભોગવશે ને ત્યારે એને ખબર પડશે. એની સાથે એક વખત લગ્ન કરવા દે. બાકી એ છોકરીને હું ઓળખું છું, એના રિપોર્ટ મેં બધા મેળવી લીધા. કઈ વાંધો, એને જે કરવું એને ભલે કરી લે. મારી સામે બહુ નાટક કર્યા છે. રોદડા રોતો તો અત્યારે. હા, અને પ્રોબ્લેમ ચાલી રહી છે, પૈસાની જરૂર છે. તું આ ઘર ઉપર લોન લેવા દે, જો સાઈન કરી આપે તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બહુ જરૂર છે. મને પણ કહેતો હતો કે કવિતા માં તો નથી બની શકે એમ, તો પછી લગ્ન જીવનનો શું અર્થ? લફરા કરે છે બાર. ભલે આપણે બંને પણ પ્રેમ કરીએ છીએ, પણ જો આપણો પ્રેમ સાચો છે અને એ તારી સાથે લગ્ન કર્યા હોવા છતાં પણ તને છોડીને બીજીને લાવવા માટેની તૈયારી કરી રહ્યો છે, આ તો સારું કહેવાય કે મને બધી વાતની ખબર છે. નહીંતર એક વસ્તુ તો નક્કી છે કે તારી પાસેથી બધું છીનવીને તને રસ્તે રખડતી કરી દે, અથવા તો તારે જેલમાં જવાનો વારો આવત. કારણ કે લોન તો તારા નામ પર થાત, ડિફોલ્ટરમાં તારું નામ આવે. પ્લાનિંગ તો એવો જ છે ને કે મને ક્યાંય નહીં ના રાખે. પણ એને શું ખબર કે એનો બધો જ પ્લાન હું જાણું છું. કંઈ નહીં, એને એવું જ છે ને કે આ લોન ના કોઈ એજન્ટને લઈને આવશે અને મારી પાસેથી સહી કરાવી લેશે. તો ભલે, એને જે કરવું હોય એને ભલે કરે. પણ જેમ મેં કહ્યું એમ, આજે ખબર છે ને તને શું કરવાનું છે? એનું તું ટેન્શન ન લે. આજે એ લોકોની બધી પોલ ખુલી જશે અને સાથે સાથે એ લોકોને આપણી અસલિયત પણ કહી દેશું. મેં જે ફોટા મગાવ્યા હતા બધું જ આવી ગયું છે. મેં કહ્યું ને, મારી પાસે તો એના કરતાં પણ વધારે પ્રૂફ છે, જેનાથી આકાશ રીનાને એક ઝટકે છોડી દે. પણ હું એવું કરવા નથી માંગતો. હું ઈચ્છું છું કે એ રીના સાથે લગ્ન કરે અને પછી એને ખબર પડે કે કોઈ ખરાબ પાત્ર સાથે લગ્ન થાય ને તો કેવો અનુભવ થાય છે. જેવું એણે તારી સાથે કર્યું ને એવું જ એ પણ ભોગવશે. પેલું કહેવાય છે ને કે અહીંયાનું કરેલું અહીંયા જ ભોગવવાનું છે. હવે એનું કરેલું ભોગવવાનો સમય આવી ગયો છે. ઠીક છે, તો હવે આ વાતને વધારે નથી ખેંચવી. હું ઘરે જાઉં છું અને પછી શું કરવાનું છે તને ખબર જ છે ને. તું ચિંતા ન કરતી. કદાચ તું લોનના કાગળિયા પર સહી કરી પણ દઈશ ને તો પણ એ લોન એજન્ટ મારો ફ્રેન્ડ છે. તારા કાગળિયા કોઈ જગ્યાએ નહીં જાય એ મેં એને પહેલેથી જ કહી દીધું છે. મેં એને કહી દીધું છે કે આ લોન કોઈ પણ હિસાબે સેન્કશનમાં નથી મોકલવાની. સારું, આકાશનો મેસેજ આવ્યો છે. હા, હવે તો એને ઉતાવળ હશે ને. આજે કાગળિયા લેવા જવાનો છે એજન્ટ પાસે, એટલે તારી પાસે સહીઓ કરાવવાની હશે. એને તો એમ હશે કે
આજે જ બધું મેળવી લેશે, પણ એને ખબર નથી કે કઈ નહીં, છોડ, જોઈ લેશે એ પણ. મળું સારું. પછી. હું ઘરે જાઉં છું. આ છોકરો ખરો હશે વા, હજી સુધી કેમ રૂમમાંથી નથી આવ્યો? હું તો વાટ જોઉં છું કે ક્યારે પેલો એજન્ટ આવે. આકાશ, કોણ જાણે શું કરતો હશે. કાંઈ નહીં સાહેબ. મને કેટલી નિરાશ છે તમે. આ પેલા તે એજન્ટને શું કીધું છે, ક્યારે આવે છે? તાવળ છે નહીં, જે શાંતિ રાખો ને પૈસા રસાવડે ખોડે છે ને કાંઈ ના થાય, સમજે? હમણાં આવતો જશે અને મારી બધી વાત થઈ ગઈ છે. આજે તો ફેસલો થઈ જ જશે. સારું. જલ્દી આવે ને તો જલ્દી ફેસલો થાય અને જલ્દી કંઈક નિર્ણય આવે. અરે આટલા દિવસથી રાહ જોઈ છે, 1 કલાક વધારે રાહ જોવી પડશે તો કાંઈ ખાટામાં થઈ જશે? આટલા વખત છે ને રાહ ઠીક છે, જોવે ઠીક છે, પણ તો ફોન તો કર, ક્યાં પહોંચ્યો છે એ માણસ? અરે એને ફોન કરવાની જરૂર નથી, કવિતાને બોલાવો. હા કવિતા, આવશે જરા બાદ. બેસ. હા જો સાંભળ, હમણાં થોડી વારમાં છે ને લોન વાળા ભાઈ આવવાના છે, તો તારે સાઈન કરવી પડશે ને, એટલે કે બહાર ના જઈએ. હા હા, મને ખ્યાલ છે. હમ સાઈન તો હું કરી દઈશ, પણ મારે તમને કંઈક પૂછવું હતું. પૂછી લેને પૈસા, તારે શું પૂછવું છે? રીના કોણ છે? રીના? કોણ રીના? કઈ રીના? કઈ રીના એમ? હા? તમારા ઓફિસમાં જે તમારી સાથે કામ કરે છે એ રીના? ઓ એ રીનાની વાત કરે છે તું? મારી ઓફિસમાં મારી કલીગ છે એ રીના. એ રીના અને સાથે સાથે તમારી ગર્લફ્રેન્ડ છે. ગર્લફ્રેન્ડ? મારે પપ્પા કેવી વાતો કરે છે? જો કવિતા, એવું કઈ નથી, ખાલી જસ્ટ ફ્રેન્ડ છીએ અમે લોકો, સાથે કામ કરીએ છીએ. કવિતા બેટા, તને છે ને સમજવામાં ભૂલ થતી છે. હા આ છે ને અત્યારે એ બધી માથાકૂટ છોડ ને, જો આને છે ને અત્યારે ધંધામાં તકલીફ છે, એને લોન લેવા માટે આપણે તારે સહી કરવાની છે, એ વાત કર ને. બીજી બધી વાત આડે તમારી સાથે વાત કરીશ. હા, પહેલા એમની સાથે વાત કરી લો. અને પાકું તમારું કોઈ અફેર નથી ને? ના ના, હવે કવિતા કેવી વાત કરે છે તું? તારા હસબન્ડ ઉપર ખોટે ખોટી શંકા કરે છે. તને શું મારા પર ભરોસો નથી? બિલકુલ નહીં. કઈ વાત? કોને ફોન કરે છે? આવી જા. આવી જા? કોણ આવી છે? ભાઈ તું હા, હું અહીંયા? હા, તો કોઈ લોન વાળો નથી આવવાનો, હું જ આવવાનો હતો. ભાઈ, આકાશનું કેવું એમ છે કે રીનાની સાથેનું કોઈ અફેર નથી. હા, તો કઈ વાંધો નહીં. આ ફોટા આ જોઈ લો જરા. આ તો હોટલ. તમે જ છો ને? હા 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 હા. જો તમારો દીકરો જ છે ને? અરે કેવો સરસ લાગે છે કોઈ છોકરીની બાજુમાં. અરે હું નથી. આ તને તો ખબર જ છે ને કે AI નો જવાનો છે. હા, બે ફેસ ભેગા કરીને ગમે તે કરી શકે. મારી પાસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ છે, કારણ કે તમે જે હોટલમાં મીટિંગ કરવા માટે જાઓ છો ને, એ પણ મારો મિત્ર નીકળ્યો. તપાસ કરતા કરતા એની સાથે ઓળખાણ થઈ અને પછી એને મને ફૂટેજ પણ આપી દીધી. એક નંબરનો ગદ્દાર માણસ નીકળ્યો તું તો. એક મિનિટ હજુ કન્ફ્યુઝન થતું હશે ને તમને કે હવે મને શું કામ સાથ આપે? અરે હા, હું એ જ કહેવા માંગુ છું. જો બેટા, તું એમ કહે છે કે આ તારો મિત્ર છે, હે? તો એ તને આ બધા ફોટા બતાવે છે. અરે એ બધી પંચાયત મૂકો ને, આપણે લોન ની વાત કરવાની છે, એ કરો ને. અરે પણ વાત તો સાંભળો કે હું આવું શું કામ કરું છું. હા. જુઓ અંકલ, દોસ્તી કરતા છે ને પ્રેમ વધારે મહત્વનો હોય છે, તો તમે માનશો ને. તું રીનાને પ્રેમ કરે છે તો તને તો ખબર જ હશે. તો એવી જ રીતે હું કવિતાને પ્રેમ કરું. એ છોકરા, આ શું છે બધું? હે, આ તું મારા જ ઘરમાં આવીને આ રીતે આ કવિતાઓ ઉપર આ રીતે હાથ મૂકે છે? શરમ નથી આવતી તને? જોઈ કવિતાએ પોતાનું બધું છુપાવવા માટે થઈને આપણા દીકરા ઉપર આરોપ નાખ્યો. હા, તારું બધું છે ને એ બધું એક ષડયંત્ર જ છે. મમ્મીજી, તમારો વારો આવશે. આ ત્રણ જે ઊભા છો ને, તમારા બધાના પાપા હું ગણાવીશ. પણ પેલા વાત કરું અમારા બંને. તમે એમ કહો છો કે અહીંયા આવું બધું ન ચાલે, તો તમારા દીકરાની જેમ બાર હોટલમાં જાઓ
અને તમને શું લાગ્યું કે મને કઈ ખબર નહીં પડે એમ? મારી આગળ આવીને નાટકો કર્યા, રોદણા રોવા લાગ્યા કે પૈસાની જરૂર છે, આ ઘર તારા નામે છે એટલે તું લોન લેવા માટે માની જાય, સાઈન કરી આપ. અને પછી હું જેવી સાઈન કરું એવી આ ઘરમાંથી મને બહાર કાઢે ને જે પૈસા આવતી બધા તમે લોકો લઈ લે ને તું રીનાની સાથે લગ્ન કરી લે. આવું જ વિચાર્યું તું ને? પણ મારા મિત્રના બધા સપનાઓ પર પાણી ફરી ગયું, કારણ કે એણે બધી વાત કરી તો કોને? મને. અને હું તને આ બધું શું કામ પૂછતો હતો, મદદ કરતો હતો? કારણ કે મારે તારો પ્લાન જાણવો હતો. આ તો સારું થયું ને કે મને બધી ખબર હતી. બાકી તમે લોકોએ તો પૂરેપૂરો પ્લાન બનાવી લીધો હતો કવિતાને આ ઘરમાંથી કાઢવાનો અને એની પાસેથી બધું છીનવી લેવાનું. હા ભાઈ, જે પણ કાંઈ કર્યું છે ને યોગ્ય નથી કર્યું. ભાઈબંધીમાં તે દગો કર્યો છે અને મારી પાસેથી જ બધી વાતો જાણીને મારી જ પીઠ પાછળ ઘા કર્યો તે. અને તે કર્યું જે તારી પત્ની સાથે આ રીના સાથે જઈને તે જે રાસલીલાઓ રચાવી એ દગામાં નથી આવતું કે શું? આકાશ, આપણા પોતાનું ઘર જ્યારે કાચનું હોય ને તો બીજાના ઘર ઉપર પથ્થર ન મારે, ક્યારેક આપણા ઉપર પણ આવી શકે. અને આ બધું અમે શું કામ કર્યું છે? તમારા લીધે જ કર્યું છે. વાંક શું હતો મારો? ફક્ત આ ઘરને વારીસ નહોતી આપી શકતી એ જ ને? એના લીધે મને ઘરની બહાર કાઢવા માંગતા હતા અને મારી એવી હાલત કરવા માંગતા હતા કે જ્યાંથી હું ક્યાંય નહીં એના રહું. ચલો નીકળો. નો સંભળાણું? આ ઘર મારું છે. આ ઘરમાં તમને લોકોને હું જોવા નથી માંગતી, એટલે નીકળો અહીંયા. પણ જે પણ કાંઈ થયું છે ને ભાઈ તારા કારણે જ થયું છે. તે છે ને મારી સાથે બહુ મોટી રમત રમે છે, એટલે હું છે ને તને થવાનો નથી. નહીં છોડે એમ? હા, શું કરીશ? શું કરીશ? તારી પાસેથી મને આ આશા નહોતી. તારી જાતને બહુ લોયલ કહેતી હતી ને કે હું તો આકાશ પ્રત્યે લોયલ છું. આકાશ સિવાય મારી જિંદગીમાં બીજો કોઈ છે જ નહીં, તો આ શું છે? અને મને પણ આવી આશા નહોતી. મારા સાસુ સસરા મને સાથ નહીં આપે, પણ મારો પતિ એ તો મારો થઈને રહેશે, મને સાથ આપશે. મને શું ખબર હતી કે એ પણ એમની સાથે મરેલો છે. તમારા લોકો માર ન ખાવો હોય ને તો નીકળો. છોડવાના નથી તમને બંનેને, છોડવાનો નથી હું. થાય તે કરી લેજો ભાઈ, જા. હા, સમય કે છે. ઇટ્સ ઓકે. હું જાણું છું કે તારા માટે આ બધું ખૂબ અઘરું હતું, પણ આ એક લાઈફનો ખરાબ ફેઝ હતો જે પૂરો થઈ ગયો. હવે બધું સારું જ થશે. આપણે તો ભગવાનનો પાર માનવાનો કે તારી સાથે જે થઈ શકતું હતું એ ન થયું અને તું બચી ગયા બધામાંથી. આવો મોટી બેન, લગનમાં તો બહુ મજા આવી. હા, હું તને ફોન કરું બેન. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેસ. કેમ છો? બસ મજામાં. હા. બેસો, પાણી લઈ આવો. બેન, આ તો શું છે કે દીકરીના ઘરનું પાણી આમ તો ન પીવાય, પણ હવે સમય છે. લાવું વધારે? ના ના, ત્યાં મૂકી દઉં? હા. તબિયત પાણી હારા? તબિયત પાણી છે ને બેન, હમણાં થોડા મારા વીક રહે છે. કેમ? આ વાતાવરણ પલટો થાય ને એટલે શરદી ખાંસી અને ઝીણો ઝીણો તાવ રહ્યા કરે, એટલે ડોક્ટર પાસે તપાસ કરાવી તો ડોક્ટરે કહ્યું કે થોડી તમે હવાફેર માટે થોડું સ્થળાંતર કરો ને તો તમારી તબિયતને સારું રહેશે. એટલે મેં વિચાર કર્યો કે તો પછી હવાફેર માટે તો હવે મારે ક્યાં, દીકરીનું ઘર છે, ચાલો 5 દિવસ ત્યાં રહી આવું. એટલે હું આવી ગયા. વેવાઈ, પણ આ નો સમજાણ. આ અમારા સુરતમાં ડોક્ટર હવા ફેર કરવાનું કે ને તો અમે ગામડે વયા છે, કારણ કે ત્યાં શુદ્ધ હવામાન ને એવું બધું હોય.
અહીંયા સુરતમાં તો કેવું પ્રદૂષણ વાળું હવામાન, આ વાહનોનો અવાજ, એટલે તમને અહીંયા ફાવશે ખરું? બેન, તમે એકદમ સાચી વાત કરી કે ગામડે જઈએ ને તો આમ શુદ્ધ વાતાવરણ હોય. ગામડે છે મારું ફાર્મ હાઉસ, 35 વીઘાનું ફાર્મ હાઉસ છે મારી પાસે. પણ ત્યાં શું છે કે હમણાં મેં બધું રિનોવેશન કરવા માટે માણસો મોકલ્યા છે, એટલે ત્યાં બધી ધૂળ ને ડસ્ટ ઉડતી હોય ને, એટલે વિચાર કર્યો કે ગામડે હું પછી જઈશ. અત્યારે આમ પણ મારી દીકરીના ઘરે હું ઘણા દિવસથી આવ્યો નતો, એટલે થયું કે ચાલો દીકરીના ઘરે જઈ આવું. એમાંય 6 મહિનામાં 4 મહિના તમે અહીંયા જોવો, એટલે આમ કેવું કે તમારી દીકરીની સામે હોય તો એનેય સારું ને તમનેય સારું. પણ આ ફાર્મ હાઉસ ક્યારે લીધું? ક્યારેય બતાવવા તો ન લઈ ગયા તમે? એમાં એવું છે ને બેન, આ ફાર્મ હાઉસ તો મેં હજુ 15 દિવસ જ થયા છે. બરાબર. અને અમારા વેવાય તો એના કામથી ક્યાં રહે છે? અહીંયા પૂનામાં રહે છે ને, હા, પુણે, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર. મારે કેવું છે, મારે ધંધો બિઝનેસ બધું બહાર કેનેડા, યુએસ ને ઓસ્ટ્રેલિયા, ત્યાં બીજા મારા માણસો મૂકેલા છે. એટલે મારે કદાચ જવાનું થાય ને તો હું ભારતમાં તો નહીં, પણ હું ડાયરેક્ટ કેનેડા ને મારે જવાનું. ઉડવાનું જ હોય. હા, હા. 1 મિનિટ, ફોન આવે છે. કેનેડાથી જ છે, માણસનો ફોન છે, મેનેજર રાખ્યો છે. હા, વાત કરી લો. હલો. હા 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 હા, તો કોઈ વાંધો નહીં, એ ડીલ પણ ફાઇનલ કરી દેવાની છે આપણે. ત્યાં છે ને એક મોટો બંગલો છે, એ તો મેં રાખેલો જ છે, પણ એની બાજુમાં એક બીજું ફાર્મ હાઉસ પણ વેચાવ છે. તો મારી વાત સાંભળ, તું એ ડીલ ફાઇનલ જ કરી દેજે. અરે યાર, પૈસાની કંઈ પડી નથી, પૈસા તો બહુ મારી પાસે છે, ત્યાં થોડું ઇન્વેસ્ટ કરી દેશું. હા, તો કોઈ વાંધો નહીં, ત્યાં પણ મારે ઇન્વેસ્ટ કરવાનું છે હમણાં. સારું, તમારું કામકાજ આટલું મોટું છે તો વાંધો નહીં. તમારે કેમ ચાલે છે બધું? અમારા જમાઈને બસ ચાલ્યા કરે છે. ખરેખર સાચું કહું ને, મારા જમાઈ ખૂબ સારા માણસ છે, અને જો કે મારા વેવાય એ પણ સારા જ છે. એટલે એના પપ્પા ઉપર ઉતર્યા છે અને તમારા જમાઈ છે એ એના પપ્પા ઉપર ઉતર્યા છે, એટલે બધા સારા માણસ છે એમ. હા, એવું કેવું કે આમ ફેકમ ફેક નહીં, આમ મજા આવે એમ. જેટલું હોય એટલું જ બતાવવાનું, અમારે એવું એમ. અચ્છા, મારી દીકરી ઘરે નથી? એ ઉપરના રૂમમાં છે. ચા લઈ આવું ને? ચા જો ના 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 ના, જો કે હું ચા નથી પીતો, હું તો ફક્ત કોફી પીઉં છું. અચ્છા. અને બરાબર, એટલે કોફી બનાવો ને એમાં થોડુંક ઇલાયચી નાખજો અને થોડુંક આદુ. હા, હું એમ કહું છું કે આ તમારે કેનેડા ને અમેરિકા ને બધી બાજુ જવાનું હોય, ફોન ચેન્જ કરી નાખજો, ત્યાં સસ્તા મળે છે. એમાં શું છે, ફોન ચેન્જ કરેલો જ છે, હા, પણ અત્યારે મેં રીસેટ મારવા આપ્યો છે, કારણ કે નવો લીધો છે એટલે બધું વર્ઝન બધું ફરી જાય ને અત્યારનું નવું આવી જાય લેટેસ્ટ, એટલા માટે મેં રીસેટ કરવા આપ્યો છે. એ બસ બપોર પછી આવી જ જશે મારી પાસે. કોફી બનાવી આવું, એલચી નાખીને. બેસો. જયદીપનો ફોન. હા ભાઈ, જો મારી વાત સાંભળ. હા, હું સમજુ છું કે ઘણો સમય થયો છે, પણ જો પ્લીઝ સમજવાની કોશિશ કર. હમણાં મારી પાસે પૈસા નથી. અરે પણ સાંભળ તો ખરો. જો મારા ભાઈ, મારી વાત સમજવાની કોશિશ કર. હાલ મારી પરિસ્થિતિ બહુ વીક છે. અરે પણ હું ક્યાં પૈસા આપવાની ના પાડું છું? તારી વાત સાચી છે કે તારે ઘરે જતી ત્યારે તે પૈસા લીધા. હા, જો જેમ બને ને એમ જલ્દી હું તને પૈસા આપી દઈશ. અરે એકવાર મારી પાસે પૈસા આવવા તો દે. જો ભાઈ, તને ઘરે જતી ને એટલે રૂપિયા લીધા, એ પણ તે 5% લીધા છે, વ્યાજ વધે પેલા આપી દેજે. ભાઈ, ઓલરેડી 5% લીધા છે, હજી તારે કેટલું વ્યાજ વધારવું છે? અરે મારી પરિસ્થિતિ સારી નથી, એ તું સમજ. તું મારી પરિસ્થિતિ સારી હોત તો મેં તને ક્યારના પૈસા આપી દીધા હોત. તારી પરિસ્થિતિ કે તેલ લેવા,
હું તારા ઘરે ઉઘરાણી પર આવીશ, આખા ઘરમાં આજુબાજુમાં ભવાડા કરીશ. આમ જો મારી વાત સાંભળ ભાઈ, મારી વાત સાંભળ. તું આવું કાંઈ ના કરતો. અહીંયા આજુબાજુમાં મારી ઘણી ઇજ્જત છે. તું આવી રીતે કડક ઉઘરાણી કરવા આવીશ ને તો ન કરે નારાયણ, મારી બધી બદનામી થશે યાર. હા વાંધો નહીં, હું જેમ બને ને એમ જલ્દીથી જલ્દી કોશિશ કરું છું. શું થયું? કોનો ફોન હતો? લહેણદાર, બીજું કોણ? પણ ખરેખર આ લેણું છે ને એ બહુ મોટું કાદવ છે. જેટલા એમાંથી બહાર આવવાની કોશિશ કરીએ ને એટલા જ અંદર ને અંદર ધસતા જઈએ. જો તમે છે ને ચિંતા ના કરો. એવું હોય ને તો આપણે પપ્પાને વાત કરીએ. પપ્પાને નહીં, મારે છે ને તારા પપ્પાને વાત નથી કરવી. અરે કેવું લાગશે એમને કે જમાઈ અમારી પાસે પૈસા માંગે છે. શું કેવું લાગશે? હું એમની દીકરી છું. મને તકલીફ પડે ત્યારે હું એમને ના કહું તો કોને કહું? તારા પપ્પાએ છે ને મારા પર અને મારા પરિવાર પર ભરોસો કરીને તારા લગ્ન મારી સાથે કરાવ્યા છે. અને હવે હું એમની પાસે તો પૈસા નહીં જ માંગી શકું. તો શું કરીશું? ક્યાંથી કાઢશો આટલા પૈસા? સમજો, તું છે ને ખોટી ઉપાધિ ના કર. કઈક કોશિશ કરું છું, સાચી તો મેળ આવી જ જશે ને. હકીકતમાં ભગવાનને પ્રાર્થના કરીશ કે કોઈને લેણામાં ન રાખતા. કારણ કે જે વ્યક્તિ પૈસા ટકે સુખી નથી રહેતો ને એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય સુખી નથી થઈ શકતો. જો તમે તમારી રીતે ટ્રાય કરો. જો મેળ ના પડે ને તો આપણે પપ્પાને વાત કરીશું. ખરા સમયે ઘરના કામ ના આવે તો કોણ આવે? વાત સાચી છે તારી, પણ મેં કીધું ને હું મારી રીતે પૂરેપૂરી કોશિશ કરીશ. છતાંય કઈ ભેગું નહીં થાય ને તો તારા પપ્પાને વાત કરશું. સારું. આ મોઢું કેમ આટલું બધું મોટું છે? પપ્પા આવે એટલે? હા તો હોય જ ને. ના હોય? હોય જ ને, એટલે જ તો પૂછું છું. મળી લીધું પપ્પાને? પપ્પાને તો હમણાં જ મળી લીધું. આવ્યા હતા ને તો ચા પાણી ને એવું દઈ આવી. હવે રૂમમાં આરામ કરે છે. પણ તારા પપ્પા તો ચા નથી પીતા, કોફી પીવે છે, તો ચા પી લીધી? હા, પછી એમણે કહ્યું કે કઈ નહીં, હવે તે ચા બનાવી છે તો ચાલશે, એટલે પછી પી લીધી. હું એમ કીધી હતી કે આ તારા પપ્પાને ખરેખર આટલો મોટો બિઝનેસ છે? જે રીતે એ ફોનમાં ફાકા એટલે વાતો કરતા હોય, કારણ કે જ્યારે અમે લોકો જોવા આવ્યા ત્યારે તો એટલું બધું કઈ ખાસું હતું નહીં. બસ એટલે પૂછું છું. કેમ? તમને કઈ શંકા જાય છે કે મારા પપ્પાને બિઝનેસ નહીં હોય? ના 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 ના, આ તો અચાનક આ કેનેડા અને અમેરિકા ને ત્યાં એટલે શું કઈ લોટરી લાગી કે એમ ખાલી પૂછું. એટલે એમાં એવું છે કે વચ્ચે અમારી પરિસ્થિતિ થોડી બરાબર હતી એમ, પપ્પાની ને એની. પછી કઈ કહેતા હતા કે ક્યાંક ઇન્વેસ્ટ કર્યું હતું તો સારા પૈસા આવ્યા, એટલે અત્યારે સારું છે, બીજું કઈ નહીં. બરાબર. હું એમ કહેતી હતી કે તો એ પૈસા વ્યાજે પણ તો આપતા હશે ને? હવે એ તો પપ્પાને ખબર. કેમ, કોને જોતા હતા? હું એમ કહેતી હતી કે આ મારા દીકરાને ધંધામાં થોડું 19-20 ચાલે છે, તો
હમણાં એમાંય તમારી તિજોરીમાં પડ્યા રે કે આપણા ઘરે પડ્યા રે, ભલે ને આપણે એમને ટકા જેવું વ્યાજ આપી દેશું, જો એ આપતા હોય તો. આમ ગામને આટલું બધું આપતા હોય તો જમાઈને આપે જ ને. કેવી વાત કરે છે તું. હા તો મારા પપ્પા કઈ ના થોડા પાડે. અને એમ પણ મેં તો આકાશને કહ્યું તું, આકાશ ના પાડે છે કે એને પપ્પા પાસેથી પૈસા નથી જોઈતા. કેમ નથી જોઈતા? હવે મને શું ખબર, એ એવું કહે છે કે પૈસા લઈને ખોટા સંબંધ બગડે અને પછી મારી ઇજ્જત શું રહેશે, એટલે એ પૈસા લેવાની ના પાડે. આકાશે ગાંડા જેવો છે. આમ જોઈએ તો સંબંધ ક્યારે બગડે? જ્યારે તમે પૈસા ન આપો તો. પૈસા લઈ લેવાના, સમયસર વ્યાજ આપી દેવાનું, અને પૈસા આવે ત્યારે પૈસા આપી દેવાના. કોઈ દિવસ સંબંધ બગડે ખરો? ના જ બગડે ને. મેં તો એમને કહ્યું, પણ આકાશ મને એવું કહે છે કે હું બહારથી ગમે ત્યાંથી એડજસ્ટ કરી લઈશ, મારે પપ્પા પાસેથી પૈસા નથી જોઈતા. અરે તું તારા સમ આપીને મનાવજે, એ માની જશે. અને આમ પણ બહારના અત્યારે છે ને પૈસા લેવા જઈએ ને તો 2-2 ને 2.5% વ્યાજ ના મળે. અને વ્યાજને તો બેન ઘોડાઈ નો આંબે. હે, આપણે જેટલું કમાય એટલું બધું વ્યાજમાં જાય. અને તારા પપ્પાને આટલું સારું છે તો પછી જમાઈ પાછળ વાપરે તો એમાં ખોટું પણ શું છે? એમાંથી 2 પૈસા વધારે મળશે તો આપણે એમને થોડું વધારે વ્યાજ આપી દેશું. હા, એ વાત સાચી છે. અને મારા પપ્પા કઈ થોડા ના પાડવાના છે. મારા પપ્પાએ તો પહેલેથી કીધું છે કે તારે જ્યારે જરૂર હોય ત્યારે મને કહેજે, હું આપીશ. બરાબર. તો તું તારા પપ્પા સાથે વાત તો કરજે. સારું. આકાશને હું મનાવી. હા એ જ, પેલા આકાશને તો મનાવવા પડશે ને. તે તારા પપ્પા માટે ચા બનાવી તો મને આવું કરવાનું? પપ્પા આવે એટલે સાસુને ભૂલી જવા દે. ના ના, તમારા માટે પણ બનાવી દઉં. તમે એવું હોય ને તો થોડી વાર આરામ કરો, હું ત્યાં સુધીમાં ચા બનાવી. ભલે. તારા પપ્પાએ રબર મંગાવ્યા હતા, બંડલ લઈ આવ્યા છે ને તો અચ્છા, આપીને આવું. હા. આ કેનેડાની પાર્ટીના ફોન આવવાના હતા, કેમ આવ્યો હશે કે નહીં? મોબાઈલ ચાર્જમાં મૂક્યોસ, જોઉં તો ખરો રિસ્પોન્સ એનો શું છે. હલો. હા 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 હા, તો પછી કેમ થયું? પેલા ફાર્મ રાખવાની વાત કરી હતી આપણે. આ કેનેડામાં આપણો પ્રોજેક્ટ ચાલુ જ છે ને, એક્ઝેક્ટ એની બાજુમાં જ બીજી મોટી જગ્યા ખાલી છે, એના વિશે. હા, તો એ કન્ફર્મ થવાનું હોય ને તો કરી જ દેજો. અરે પૈસા કેશ આપી દઈશું. હું પછી ફોનમાં વાત કરું, પછી કરું ફોન. અરે બેટા આકાશ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ એકદમ મજામાં. તમે કયો, તમે કેમ છો? આ જો આ કેનેડાની પાર્ટી સાથે એક વાત ચાલુ હતી. મારો એક પ્રોજેક્ટ તો ચાલુ જ છે ઓલરેડી. એની બાજુમાં એક ઓપન જગ્યા હતી ને, તો મેં કીધું એ પણ રાખી લઈએ ને, તો ત્યાં સરસ મજાનું મોટું એક ફાર્મ હાઉસ બનાવવું છે. તો શું કહીએ છીએ, ત્યાં જઈએ ને તો 5 નદી રહેવાના. એ વાત તો તમારી એકદમ સાચી. તમારું તો કામ જ એવું છે કે વાત ના પૂછો. હા, કેમ છે તમારી તબિયત? સારી? બસ સારું છે. હવે જો ને અહીંયા આવ્યા પછી આજે થોડું રિલેક્સ ફીલ થાય છે. તો સારું. મને થયું કે ચાલો તમારી પાસે આટો મારતા આવું, તમારા ખબર અંતર પૂછતા આવું, અને મારે એક નાનકડું એવું તમારું કામ હતું. નાનકડું એવું? અરે આકાશ કુમાર, બોલો ને, શું કામ હતું? જો પપ્પાજી, ખોટું ના લગાડતા પણ મારે તમારી મદદની જરૂર છે. મદદની જરૂર? મારી મદદની જરૂર? હા. હા તો જો આકાશ કુમાર, તમે મારા જમાઈ થાવ. એટલે જમાઈ તો દીકરા સમાન કહેવાય. એટલે એવું નાનું મોટું કામ હોય તો કહી દેવાનું, મૂંઝાવાનું નહીં. વાત જાણે એવી છે ને કે મારે એક પાર્ટીને 25 લાખ રૂપિયા દેવાના છે. મારા પૈસા આવે એમ છે, પણ મારા પૈસા આવશે ને ત્યાં થોડી વાર લાગશે, અને ત્યાં સુધી આ પાર્ટી ખમે એમ નથી, અને મારે એ પૈસા દેવા જરૂરી બને છે. તો મને થયું કે જો અત્યારે થોડા સમય પૂરતા તમે પૈસાનું એડજસ્ટ કરી દો ને તો હું એને પૈસા આપી દઉં. જો મારે આમને પૈસા નથી જોતા, તમ તારે જે પણ કઈ ટકાવારી થતી હોય એ ટકાવારી આપવા તૈયાર છું. ના 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 ના, એવી કોઈ જરૂર નથી.
જો પૈસા તો મારી પાસે ઘણા બધા છે, કારણ કે આ પ્રોજેક્ટ ચાલુ કરું છું તો પૈસા હોય તો જ ચાલુ કરતો હોય, અને તો જ બીજી જગ્યા રાખવાનું કહેતો હોય. પૈસા તો ખૂબ જ છે અહીંયાની બેંકમાં, કેનેડાની બેંકમાં. પણ હું શું કહું છું, આપણે કુમાર, શું? આ પૈસાની લેતી દેતી છે ને, હું થોડું એવું વિચારું છું, હું એવા માઇન્ડથી વિચારું છું ને એવી રીતે હું મારું પોતાનું મંતવ્ય છે કે સગા સંબંધી ને અંગત માણસો હોય ને એની સાથે પૈસાનો વ્યવહાર ના કરાય. અને પણ હું સગા સંબંધીમાં નથી આવતો, હું અંગતમાં નથી આવતો. હું તો તમારો કહેવાય ને કે ઘરનો છું. હા, અંગત કહેવાય. આકાશ કુમાર, તમે તો મારા દીકરા જેવા કહેવાઓ, એકદમ સાવ ક્લોઝ. એટલે કહેવાનો મતલબ કે તમે મારા દીકરા સમાન છો, મારે તમારી મદદ કરવી જોઈએ. પણ શું છે કે મેં હમણાં કીધું એમ, અંદરો અંદર જો પૈસાની લેતી દીધીમાં જો આમ તેમ થયું ને તો નકામા સંબંધ ખરાબ થાય. અરે પણ એવું થાય શું કામ? હું તમને કહું છું ને કે મારે વધારે નહીં, ખાલી 6 મહિના 7 મહિના પૂરતી પૈસાની જરૂર છે. એટલા મહિના મને પૈસા આપશો ને એટલે હું તરત જ તમને પાછા આપી દઈશ. અને એવું હોય તો તમને ટકાવારીમાં. અરે આકાશ કુમાર, કરી નાખીને નાની વાત, ટકાવારી? હું તમારી પાસે ટકાવારી લઉં? અરે આ તો મારી દીકરીનો ઘર છે અને દીકરીના કામમાં પૈસા આવે એમ છે, એટલે દીકરી પાસેથી તો રામ 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 રામ, 1 રૂપિયા પણ વ્યાજ ન લેવાય. પણ મેં તમને કીધું એમ કુમાર કે જો હું પૈસાનો વ્યવહાર કરીશ, થોડું વહેલા મોડું થશે, તમે મને વાયદો આપશો, પછી પાછો હું ઉઘરાણી કરીશ, પછી પાછો નવો વાયદો આપશો, પછી હું તમને કહીશ સખ્ત શબ્દોમાં કંઈ મારાથી કહેવાય જશે તો તમે મારી દીકરીને કહેશો કે તારા પપ્પા મારી સાથે આવું બોલ્યા, એટલે દીકરી સાથે સંબંધ બગડે, તમારો બગડે, તમારા બંનેને ઝઘડો થાય. એટલે પ્લીઝ આ છે ને સંબંધીમાં હું 1 રૂપિયાનો વ્યવહાર કરવા માગતો નથી. એવું હોય ને તો તમે કંઈ બહારથી એડજસ્ટ કરી લો ને, બરોબર છે? આમ છે મારી પેલી પાર્ટીનો પાછો ફોન આવે એમ છે, થોડી મીટિંગની વાત કરવી પડે એમ છે, એટલે સોરી કુમાર, હા, એડજસ્ટ કરી લેજો. તંબુરો પૈસા આપે, 1 નંબરનો લુખડ જેવો લાગે છે. અરે જ્યારે જોઈએ ત્યારે મોટી મોટી વાતો જ કરતા હોય. વેવાય વેલા કેટલાક દિવસ આપણા ઘરે હારા લાગે. આને તો કઈ નાક શરમ જ નથી. મારે કેનેડામાં બિઝનેસ, મારે અમેરિકામાં બિઝનેસ. અરે મારા છોકરાએ પૈસા માંગ્યા તો મોઢા ઉપર ના પાડી દીધી. બોલ ના રે ના બેન, મને જ લાગે આ 1 નંબરના લુખા માણસો છે. કોની સાથે વાત કરો છો મમ્મી? મારી બેન સાથે કરું બેન પછી ફોન. લે જોઈ લે. શું વાત કરો છો અને કોની વાત કરો છો? 1 નંબરના લુખ્ખા માણસો છે, આમ છે તેમ છે. અરે એ તો આ બાજુવાળા હમણાં રહેવા આવ્યા ને એની વાત કરું છું. વાહ, સારો ટાઈમ મળી જાય છે તમને આજુબાજુ વાળાની પંચાયત કરવાનો. હા, મળી જ જાય ને, કારણ કે અમારે લોકોને તો કોઈ કામ ધંધા છે નહીં. તારા પપ્પાની જેમ કેનેડામાં, અમેરિકામાં, અને રૂપિયો છે. માણસો કામ કરે છે એમના હાથ નીચે, અને તોય બિચારાને અહીંયા રહેવું પડે છે. મને તો એમની દશા જોઈને આમ અંદરથી એવું દુઃખ લાગે છે ને કે વાત જ ન પૂછ. તમે કેવા શું માંગો છો? સીધા પોઈન્ટ પર આવો ને. મારા પપ્પા અહીંયા રહે તમને નથી ગમતું? અરે બહુ જ ગમે છે. આ એમનું જ ઘર માનીને રહેવું જોઈએ. અને આમ પણ આ ઘર આપણને એમને જ લઈ દીધું છે ને. નહીં, દસ્તાવેજ એમના જ નામનો છે ને. તે દિવસે તો હોશિયારી મારતા હતા, દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ આ તો હું રોકાવા આવ્યો છું એટલે પી લઉં. દીકરીના ઘરનું પાણી, ખાવાનું, પીવાનું, આ તે બધું અહીંયા કરવાનું. પાછું હોશિયારી તો બાપ લાખ 40. તો કઈ વાંધો છે? મારા પપ્પા મારા ઘરે ના રોકાઈ શકે? હા, તો તારા પપ્પા પાસે આટલા બધા રૂપિયા છે તો એને કે ને કે એક કામ કરે, આકાશને પૈસા આપી દે. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે મારા પપ્પા ના નથી પાડતા. આકાશ એકવાર માગે તો ખરા. આકાશ સાથે તે વાત કરી ખરી કે એને પપ્પાએ હા પાડી છે કે ના પાડી છે? હા, એટલે એમ કે આપણે આકાશને જ બોલાવીને પૂછી લઈએ કે એને તારા પપ્પા પાસે પૈસા માંગ્યા છે કે નહીં, અને તારા કરોડપતિ અબજોપતિ બાપે શું જવાબ આપ્યો છે? હા, બેટર છે, એમને જ બોલાવીએ. બોલાવો. આકાશ બેટા જરા અહીંયા આવજે તો. હા મમ્મી, બોલો ને. હા, તમારા ધર્મપત્ની છે ને, એને જરા જણાવશો કે તમે તમારા સસરા પાસે પૈસા માંગ્યા હતા તો એમણે શું જવાબ આપ્યો છે? કરોડ રૂપિયા આપવાના કીધા કે પછી અબજો રૂપિયા આપવાના કીધા? હા, ના તો કરોડ રૂપિયા આપવાના કીધા ને આપજો. મોઢે ઝાટકી દીધું, કહી દીધું કે મારી પાસે કોડીએ નથી તમારા. હું છે ને પરિવારમાં કે વ્યવહાર કરતો જ નથી.
હોય તો વ્યવહાર કરેલો. પપ્પાએ ના પાડી? હા પપ્પા આવી રીતના ના પાડી શકે? તો કેવી રીતે ના પાડી શકે? હે આપે જ પૈસા, ક્યારેય ના પાડે. એટલે તને શું લાગે છે કે હું ખોટું બોલું છું? હા હા, તું એ ખોટું બોલે જ ને હું એ ખોટું બોલે. સાચા તો આ બાપ દીકરી બે જ છે. એક કામ કર, જો તને એવું લાગતું જ હોય કે હું અને મમ્મી ખોટું બોલીએ છીએ તો ચાલ આપણે પપ્પા પાસે જઈએ અને તું પૈસા માંગી લે. જો હકીકતમાં અમે લોકો ખોટું બોલતા હશું તો તને પપ્પા ના નહીં પાડે અને સામેથી કહેશે દીકરી તારે જોઈએ એટલા પૈસા આપું. અને કદાચ અમે લોકો સાચું બોલતા હશું ને તો દૂધ અને પાણી થઈ જશે. ચલો હમણાં જ જઈએ પપ્પા પાસે, એટલે બધી ખબર પડી જશે. હા હા હા, ચાલ હું આવું છું. કે કુચન હલો, શ્યામ એજન્સી? હા હા, આવો રાજેશભાઈ બોલું છું. આપણે એક ફ્લાઇટની ટિકિટ બુક કરવાની હતી કેનેડા જવા માટે. હા, રિટર્ન લગભગ 8 દિવસમાં રિટર્ન આવી જઈશ. હા, તો એ બુકિંગ કરી નાખજો ને. બરોબર, બુકિંગ થાય એટલે મારામાં મેસેજ છોડજો, હું ઓનલાઈન પૈસા મોકલાવી દઉં. હા શ્યોર, ઓકે ઓકે. હા શું બેટા? કેનેડા જઈ રહ્યા છો પપ્પા? હા, મેં વાત નથી કરી કે બાજુમાં પેલા ઓપન પ્લોટની અંદર ફાર્મ હાઉસ બનાવવું છે, તો એનું મીટિંગ છે. એટલે સારું કહેવાય. હું તો એમ કહું છું કે હવે તમે રહ્યા એટલું રહેવાના નથી. હા હા, અને તમારી આગળ પાછળ આમ જોવા જઈએ તો તમારી એકની એક દીકરી છે, બીજું તો કોઈ છે નહીં. હા તો સાચી વાત છે ને, મારી દીકરી જ મારા માટે સર્વસ્વ છે. એટલે એ તો વાત સાચી જ છે. એટલે તમારા ગયા પછી પણ બધું તમારી દીકરીનું જ હશે ને? હા, એમાં તો કોઈ શક કરવા જેવી વાત જ નથી ને. હા તો રાજેશભાઈ, હું એમ કહું છું કે જુઓ ને, અમારા દીકરાને થોડી પૈસાની જરૂર છે તો તમે હેલ્પ કરી દો. અને આપણે ઓળખીતામાં હોય તો ટકો વ્યાજ લેતા હોય, આપણે 1.25% આપી દેશું. અને તમને ખબર જ છે ને. મારા સસરાને તમ તારું બે દેવા તૈયાર છું. બસ જો બેન, મેં કુમાર સાથે હમણાં એ જ વાત કરી કે અંદરો સંબંધીમાં પૈસાને લેવડ દેવડ કરીએ ને તો પછી થોડું ઘણું વહેલા મોડું થયું હોય ને તો એકાબીજા સંબંધ બગડે અને મન દુઃખ થાય. એટલા માટે મેં એને ના પાડી છે, બીજું કોઈ કારણ નથી. કેમ ના પાડી? બેટા, મેં તને હમણાં ન કહ્યું કે સંબંધીની અંદર અંદરો અંદર જો પૈસાની લેવડ દેવડ થાય ને સંબંધી પછી અને જમાઈમાં ઘણો ફરક હોય છે. સંબંધી એટલે કે કાકા કુટુંબમાં કે કોઈ તમારા મોસાળમાં કે એમ તમે વ્યવહાર કર્યો હોય તો કદાચ એ ન આવે તો સંબંધ બગડે. પણ આ તો જમાઈ એટલે એ તો દીકરા જેવો થયો. હા, સમય મારા દીકરા જેવો જ છે અને હા, અને હું મારો દીકરો જ માનું છું. અને એ જ વાત કરી. અને આમ પણ જો બેટા કવિતા, આ તારી સાસુએ હમણાં વાત કરીને એમ મારી પાસે જે પણ કઈ માલ મિલકત પ્રોપર્ટી છે એ હું આજે નહીં તો કાલે મરી જઈશ, પછી બધું તારું જ છે ને બેટા. એટલે અત્યારે આ બધી શું જફા કરવાની જરૂર છે? તો અત્યારે જરૂર છે ત્યારે કેમ નહીં? અને અમે લોકો તો તમને વ્યાજ આપવા પણ તૈયાર છીએ ને. નહીં 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 બેટા, તું મારી દીકરી છે અને દીકરીના ઘરનું વ્યાજ ખાવ? અરે પહેલાના જમાનામાં તો લોકો પાણી પણ નતા પીતા અને હું વ્યાજ ખાવ? એટલે ના બેટા ના. હા, તું વ્યાજની વાત ના કર. અને હું તો શું કહું છું બેટા, તું વચ્ચે આમાં ના પડ. આ બધા પૈસાનો મામલો કહેવાય અને બિઝનેસ તો જમાઈ કરવાના છે ને. તમારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો. મારા ભાઈનો? હા, શું? કે તમે કરજામાં ડૂબી ગયા છો અને કંઈક તમારી તબિયત બરાબર નથી, તમે ડિપ્રેશન્સના ને એના બધા રિપોર્ટ ને એવું બધું કરાવ્યું છે અને તમે બિલકુલ એકલા પડી ગયા હતા, એટલે તમે અહીંયા આવી ગયા છો. જોકે મને ખબર છે ત્યાં સુધી તમારા મોટા ભાઈની વાત ખોટી જશે અને માનું છું કે એ એક નંબરનો લુચ્ચો લફંગો છે ને, એટલે આ લોકો પાસે આટલા બધા પૈસા છે ને એટલે નીચે પાડવા માટે આ બધી વાતો કરી રહ્યા છે. હોઈ શકે મમ્મી, તમારી વાત એકદમ રાઈટ છે. ના ના જો પપ્પા, જે હોય ને મને સાચે સાચું કહી. બેટા, એવું સમજે બેટા, તું મારી એકની એક દીકરી છે અને તે તાના સૌ નાકા મને. ખરું કહું ને બેટા,
કયા માટે તને કહું? આ જે પણ કાંઈ મેં કીધું ને, કેનેડા, જમીન, બંગલા, બિઝનેસ, આ બધી વાતો છે મારી પાસે હતું. શેર માર્કેટની અંદર હું ખૂબ દેવામાં ડૂબી ગયો, ડિપ્રેશનમાં રહેતો હતો. ડોક્ટરોનું કહેવાનું હતું, તમે ડિપ્રેશનમાં રહેશો ને તો તમારા જીવને ખતરો છે, તમે ખુશ રહેવાની કોશિશ કરો. એટલે મેં વિચાર્યું કે ચાલો મારી દીકરીના ઘરે રહી આવું, પણ આનંદથી રહીશ, માઇન્ડ સેટ થશે. બસ બેટા, એટલે તારા બાપ પાસે કઈ નથી. વેવાઈ, તમે અમારા ઘરે આવ્યા, 15 દિવસ 20 દિવસ જે રોકાયા એનાથી અમને કોઈ વાંધો નથી, પણ જે નથી એ બતાવ્યો ને એનાથી તકલીફ છે. તમને એમ કે મને આ વાતની આજે ખબર પડી છે? ના, હું તમારી દીકરી સામે તમને ખુલ્લા પડવા નહોતી માંગતી, પણ આ વાત હદ કરતા વધારે થઈ ગઈ ને એટલે પછી મારે એની ચોખવટ કરવી પડી. ખરી વાત છે બેન, મારી મોટામાં મોટી ભૂલ છે કે મેં મારી દીકરીના ઘરમાં આવીને આ બધું મેં બતાવ્યું કે હું અબજોપતિ છું, કરોડપતિ છું. પણ બેટા, તારા બાપને માફ કરી દેજે. હું શું માફ કરવાની? તમે તમારી હાલત, તમારી પરિસ્થિતિ તમારી દીકરીથી છુપાવી. તમને શું હતું? તમારી પાસે પૈસા છે એટલા માટે હું તમને સાચવતી. તમે મને એકવાર એમ કહ્યું હોત ને કે હું દેવામાં ડૂબી ગયો છું, મારી તબિયત નથી સારી રહેતી, હું હંમેશને માટે તમને અહીંયા લઈ આવત. અને મારા પતિ કે મારા સાસુ બધી કોઈ એવા નથી કે મને ના પાડે. બેન, ખાસ કરીને કુમાર, બેટા તમે મને માફ કરી દેજો. હું જાણું છું કે તમે આટલી વિકટ પરિસ્થિતિમાં પણ મારી દીકરીને હેરાન નથી કરી, એને સાચવી છે. અને બેન, તમે મારી દીકરીને તમારી દીકરી કરીને આ ઘરમાં રાખી છે. આજે મને એક વાતનો ખુદને અફસોસ રહેશે કે હું મારી દીકરી આગળ ખોટું બોલ્યો, મારા દીકરા આગળ ખોટું બોલ્યો. પણ હવે છે ને, હવે હું અહીંયા નથી રહેવા માંગતો. હું જતો રહીશ ગામડે. એક નાનું સોનું ઘર છે તે પડ્યો રહીશ. એટલે તમારે અહીંયાથી જવું છે એમ? બેન, જો તમારે એકલા જવું હોય તો તમારી દીકરીને તમારી સેવા માટે સાથે લેતા જાઓ. કેવી વાત કરો છો બેન? હા હા, અને જો તમારે અહીંયા અમારી સાથે રહેવું હોય તો પછી આ ઘરના સદસ્ય તરીકે રહ્યો. અત્યારે તમારે સહારાની જરૂર છે અને તમારો સહારો આજે અમારા ઘરનો સહારો છે, તો પછી તમે અહીંયા અમારી સાથે રહેશો ને તો જ હું તમને દિલથી માફ કરીશ, નહીતર નહીં. શું કેવું બેટા? હા મમ્મી. જો પપ્પા, હું મારું ઘર છોડીને તમારી સેવા કરવા તો ના આવી શકું. એક વાત કહું તમને, તમે મને શું માનો છો? તમારો જમાઈ કે પછી તમારો દીકરો? કુમાર, મેં તમને કહ્યું ને, તમે મારા દીકરા છો. તો પછી હવેથી તમારે અમારા જ ઘરમાં રહેવાનું છે, ક્યાંય જવાનું થતું નથી. જો દીકરો માનતા હોય તો, જમાઈ માનતા હોય તો જઈ શકો. ઠીક છે. પણ એક શરત હો, શું? આ હવે કોઈ જાતિ ફાકા ફોજદારી નહીં કરતા. નહીં બેન, એ તો હમણાં અંદરથી જોયું. અહીંયા જ છે તમારું કેનેડા.